बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी मां। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, અમે ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ મૌલા, તારા ફરમાનને સમજવા માટે મૌલા, તારા નુરાની શબ્દોથી દોરવેણી હાસિલ કરવા માટે મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા, તારી રહેમત, તારી કિરામત, તારી મદદ અમારા સાથે હશે મૌલા, તો અમે કંઈક સારા સારા ફળ ઉત્પન્ન કરી શકશું મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા, તારી મદદની અરજ વિનંતી છે મૌલા, દરખાસ્ત છે મૌલા કે તું તારી મદદને મોકલ મૌલા. આનંદ ફાનંદ તારી રૂહાની મદદને મોકલ મૌલા. યા મૌલા મહેરબાન, તો અમારા દિલમાં નૂર બનીને બેસી જા, અમારા જીભમાં, અમારા કાનમાં. યા ખુદાવન, તારા નૂરને મુનવ્વર કરી નાખ મૌલા. યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા, તું મદદ કરજે મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા, યા અલી અલ્લાહ, યા મૌલા મદદ ફરમા, મદદ ફરમા. યા અલી મદદ. બધા ફ્રેન્ડ્સને આજે આપણે પાછા ફરમાન ઉપર જઈ રહ્યા છીએ. આ ફરમાન આપણે વાંચતા હતા અને તમને યાદ હશે કે આ કિતાબ જે 1890થી 1850ના જે ફરમાનો છે આના અંદર ખાનગી ફરમાન આપણે આ બુક સ્ટડી કરતા હતા અને પછી આપણે ડિસ્કન્ટિન્યુ કરી હતી, વચમાં ગેપ લીધું હતું અને પાછા આપણે અમુક જ પેજ, અમુક જ ફરમાન જે છે એ બાકી છે જે આપણે સ્ટડી કરવાના છે. તો આપણે એને હટાવી. ઓકે, ગુડ. તો આ પેજ નંબર 42 પર આપણે આ નવું ફરમાન છે અને તમને ખબર છે જે લોકોએ આ કિતાબ વાંચેલી છે, આ કિતાબના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બેતુલ ખ્યાલના ફરમાન અને 5-12 વર્ષના જે મજલસના ફરમાન છે એ ભેગા છે. તો આપણે લાઈનથી જ ફરમાન ઉપાડી રહ્યા હતા અને આ ફરમાન જ્યારે આપણે આ કરવાનું છે, આ એકચ્યુઅલી 5-12 વર્ષનું ફરમાન છે. તો આપણે એને વાંચીએ કેમ કે ઘણી બધી હિદાયત છે ઇમામની અને આ બુક કોઈ બેને ટ્રાન્સલિટરેશન ગુજરાતીમાંથી કરેલું છે અને જ્યારે આપણે કોઈ લેંગ્વેજની પ્રેક્ટિસ નથી કરતા તો કમજોરી આવી જાય છે અને ઇંગ્લિશના અંદર ટ્રાન્સલિટરેશનમાં આપણા માટે આસાની થઈ જાય છે કે આપણે વાંચીએ. તો આ ફરમાન મૌલાનું કરાચીનું ફરમાન, પાકિસ્તાનનું ફરમાન, જાન્યુઆરી 26, 1938નું ફરમાન છે. આપણે સલવાત વાંચીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે 5-12 વર્ષની મંડળીમાં ફરમાવ્યું કે એક માણસ વગર પગારે તમારું કામકાજ કરે અને કાંઈ પણ માંગે નહીં, ઓનરી નોકરી કરે તો તમે તેના પર કેટલા રાજી થાઓ, તમે તેમ તેને તમારે તેમ તમે તમારા ઇમામને તમારી ઉંમરમાંથી તમારા ઉપર 10ની માફક વાજબ નહીં હતું, છતાં પણ 5-12 વર્ષ તમોએ ઇમામની ઓનરી ખિદમત આપી છે. એ એક ઈમાનની સલામતી સાથે અને ઇશ્ક સાથે નોકરી કરી છે. અગર 1 વર્ષ નોકરીમાં ખુશી થાય છે તેવી રીતે અમો તમારા પર 5 અને 12 વર્ષની ખિદમત જેટલા રાજી થયા છીએ અને કબૂલ ફરમાવીએ છીએ. બધું તમારી હિંમત અને ઇશ્કથી છે. જો કે હમણાં આપણી સલ્તનત નથી
તો પણ આગળની જેમ રાજ હતું તેવું જ રોશન છે. તે પણ તમારી હિંમત અને ઇશ્કથી છે. હવે એવી નામના છે જેવી કે રાજના વખતમાં હતી. તમારા પોતપોતામાં લડાઈ ઝઘડા કરો નહીં, હિંમત રાખો. કોઈ પણ વખતે તમારામાં ઝઘડો થાય તો પણ કોર્ટનું નામ ન લ્યો. લાવડી પર જાવું, પોતામાં લડવું અને કોર્ટમાં જાવું તે કરતાં લાવડીથી જે ફેસલો થાય તે ઘણું ફાયદાકારક થશે. કદાચ તમારામાં ઝઘડો થાય અને નુકસાન થાય તો પણ કોર્ટમાં ઇન્સાફથી જીતવા કરતાં લાડવીમાં વધારે સારું છે. કોર્ટમાં જીત્યા કરતાં આર્બિટ્રેશનની લાડવીની હાર સારી છે. વેપાર ધંધામાં પણ સહકારથી વર્તો. ઈમાનદારી અને સચ્ચાઈથી ચાલશો તો ફાયદો થશે. એક વખત કરેલું કામ તૂટી જાય તેમાં ઘણું નુકસાન છે. ફરી તોડશો તો ઘણું નુકસાન થશે. પૈસા ગયા તો જહન્નમ, પરંતુ વિશ્વાસ જવું ન જોઈએ. પૈસા ગયા તો પરવા નહીં. ભરોસો ઘણી સારી ચીજ છે. મમ્મીનો સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આ ફરમાનજી મલાએ 5-12 વર્ષના મેમ્બરોને આપ્યું હતું એ ટાઈમ ઉપર. અને આપણે જ્યારે આ વાંચીએ છીએ આખા ફરમાનમાં તો આમાં એથિક્સ ઓફ ઇસ્લામની જ વાત થઈ રહી છે. અને આપણે જાણીએ છીએ કે એથિક્સના ફરામીન મૌલાના શાહ કરીમના ફરમાન અને મૌલાના હાજરી ઇમામના ફરમાન કેટલા બધા આપણે ગાઈડન્સ આપે છે. મૌલાના હાજરી ઇમામે રિસન્ટલી ફરમાન હજી પબ્લિશ નથી થયું, પણ જે લોકોએ શેર કર્યું અમુક ચીજો એમાં એક વાંચ્યું, મને યાદ છે કે મૌલા ફરમાવે છે કે કોઈ સ્માઇલીનો કોઈ શબ્દ હોય, કોઈ સ્માઇલીનો વર્ડ હોય તો એવું માણસો કહે કે આ સ્માઇલીનો વાત કરેલી છે તો આમાં કચાસ કે ખોટું પણ હશે જ નહીં. આ મૌલાના હાજરી ઇમામે કિનિયામાં ક્યાંક વાત કરેલી છે. તો જ્યારે આપણે જમાતખાનામાં ફરમાન સાંભળશું ત્યારે આપણે ખબર પડશે કે મૌલાના હાજરી ઇમામે એથિક્સના ઉપર શું હિદાયત આપેલી છે. પણ આપણે બધાએ જાણીએ છીએ કે એથિક્સના ઉપર કેટલા બધા ફરમાનો મૌલાના શાહ કરીમ આપણને આપેલા છે. તો આ જે ફરમાન છે આપણે શરૂથી લઈને વાંચીએ તો મૌલાના ઇમામ સુલતાન મહમદ શાહ આપણે હિદાયત આપે છે કે એક માણસ વગર પગારે તમારું કામકાજ કરે અને કોઈ પણ માંગે નહીં, ઓનરી નોકરી કરે તો તમે તેના પર કેટલા રાજી થાવ. સવાલ પેલો એ બહુ થાય છે કે દુનિયામાં કોઈ માણસ વગર પગારે કામ કરશે? 1 મિનિટ બી કોઈ કામ વગર પગારે કામ નહીં કરે. કેમ કે કામ કર્યું છે તેના પૈસા મળવા જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે સ્માઇલી તરીકાના અંદર વોલેન્ટરિઝમ કેટલો મોટો ભાગ છે. ગ્લોબલ એન્કાઉન્ટર્સના અંદર ઇમામેજી ફરમાવેલું કે વોલેન્ટરિઝમ આપણા જમાતના અંદર એટલી મોટી સ્ટ્રેન્થ છે, એટલી મોટી તાકાત છે કે જેનાથી આપણે કેટલા મોટા કામ જે છે એ કરી શકીએ છીએ. અને જમાત બધી ભેળી મળીને બધા કામ અચીવ કરી શકે છે. તો આ આપણા જમાતના અંદર એક ટ્રેડિશન છે કે આપણે વોલેન્ટરિઝમ પર બહુ જ આપણું ઇશ્ક છે કે આપણે ઇમામની ખિદમત કરવાની. અને તમને ખબર છે કે જમાતી મેમ્બર્સ એ ટાઈમ ઉપર ઇમામને વધારે ખિદમત આપવા માંગતા હતા અને પછી ખિદમતના સાથે એ લોકો મજલિસ બી બાંધવાની ચાહત રાખતા હતા કે ઇમામનું કાંઈક નામ લઈ કંઈક જિકર કરીએ, ભેગા થઈને ફરમાન વાંચીએ, ઇબાદત કરીએ. અને મૌલાએ જે છે એ દરખાસ્ત કબૂલ કરી હતી અને 5-12 વર્ષની મજલિસ જે છે એ ચાલુ કરવામાં આવી હતી. તો ઇમામ આપણને આ નોમીની મજલિસના બારામાં ફરમાન કરે છે કે દુનિયાબાને કોઈ વગર પગારે કોઈની ખિદમત કરે તો કેટલા આપણે રાજી થશું વગર પૈસા. કોઈ સેલ્ફિશ રીઝન નથી કે મને આ એક્સપેક્ટેશન્સ છે કે તમે આ રિટર્ન કરો. હું કામ કરું છું તો તમે તારીફ કરો કે તમે મને પૈસા આપો કે તમે મને માનપાન આપો, કોઈ જાતની એક્સપેક્ટેશન્સ નહીં. તો ઇમામ ફરમાવે છે કે તમે કેટલા રાજી થશો આ માણસ ઉપર કે એના દિલના અંદર એવી કોઈ ઉત્સાહ કે કોઈ ઉમંગ નથી, પણ જે ખાલિસ પ્યોર ખાહિશ જે છે એ છે ખિદમત કરવાની.
તો ઇમામ ફરમાવે છે કે એવી જ રીતે અમે તમારા ઉપર ઘણા રાજી થયા છીએ કે આ દસોન નથી, આ દસોન નથી, દસોન જે છે એ મસ્ત છે, કોઈને બી છુટકારો નથી દસોનથી. પણ જે 5-12 વર્ષની જે ખિદમત છે, જે મજલસ આપણે સિમ્બોલિકલી મનાવીએ છીએ, એનો જે મકસદ એ છે કે આપણે ઇમામને ખિદમત પેશ કરીએ, આપણે ઇમામને ખિદમત પેશ કરીએ. તો ઇમામને જ્યારે 5-12 વર્ષની ખિદમત ઇમામને આપીએ છીએ તો ઇમામ કેટલા રાજી થાય છે, કેટલા રાજી થાય છે. અને અમુક ટાઈમ બાદ જમાતના અંદર જે લોકોની ખ્વાહિશ થતી હતી કે એ લોકો આ ખિદમત આપે તો સિમ્બોલિકલી જમાતમાં પૈસા નાખીને મજલસમાં દાખલ કરવામાં આવતા હતા. પણ એક ટાઈમ એવો હતો કે હકીકતના અંદર આપણી જમાતમાં એવા ભાઈ બહેનો હતા જે લોકો ઇમામની ચાકરી કરતા હતા અને ખુશી ખુશી ઇમામને ઓનરી ખિદમત કરતા આપતા હતા. એટલે જ એ વોલન્ટિયરિઝમની વાત કરેલી કે આપણા જમાતના અંદર આ ચીજ છે કે આપણે ખિદમત કરવામાં જાણીએ છીએ કે આપણે મૌલાને રાજી કરીએ, અને મૌલા પોતે કહે છે કે હું રાજી થાઉં છું ત્યારે તમને ખિદમત આપું છું. તો આ આપણી એક બહુ મોટી ટ્રેડિશન છે. તો અહીંયા ઇમામ ફરમાવે છે કે આ તમારા પર લાગુ નથી દસોના જેમ, પણ તોય તમે આગળ આવીને આ ખિદમત આપો છો, ઓનરી ખિદમત આપો છો. તો મૌલા ફરમાવે છે કે આ ઈમાનની સલામતી સાથે અને ઇશ્ક સાથે નોકરી કરવી છે. તો કોઈના દિલના અંદર પણ એવું આવે કે આપણે ઇમામની ખિદમત કરીએ. તમને ખબર છે આપણે ઇમામની ખિદમત જ્યારે આપણે વાત કરીએ છીએ તો મતલબ શું હોય છે કે આપણે જમાતની ખિદમત કરતા હોઈએ છીએ. કેમ કે જમાતની ખિદમતનો મતલબ જ એ છે કે આપણે ઇમામની ખિદમત કરીએ છીએ. કેમ કે જ્યારે જમાત આપણી સુખી હોય, રાજી હોય, કોઈ મુશ્કેલમાં ન હોય, કોઈ તકલીફમાં ન હોય, તો એવું થયું કે આપણે ઇમામને રાજી કરીએ છીએ. તો આપણે આપણા જમાતખાના અંદર અલગ 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 જાતની સર્વિસીસ છે જેમાં આપણે ખિદમત કરતા હોઈએ છીએ. ઇલ્મની બી ખિદમત છે, કેમ કે આ બધી ખિદમત જે છે એ જમાતના માટે છે. જ્યારે કોઈ ખિદમત કરે છે તો ઇમામની જે હિદાયત છે, ઇમામ ફરમાવે છે કે આ ઈમાનની સલામતીની નિશાની છે કે જે લોકોનું ઈમાન મજબૂત હોય છે ને એ લોકો નમ્રતાના સાથે જમાતની ખિદમત કરે છે, કેમ કે એ લોકોના દિલના અંદર આ વિશ્વાસ હોય છે કે અમે ઇમામના માટે કરીએ છીએ. તો ઈમાનની સલામતીની નિશાની છે. અને બીજું જે ચીજ છે એ છે ઇશ્કના સાથે, મોહબ્બતના સાથે નોકરી કરે છે. જ્યારે આપણે ખિદમત કરતા હોઈએ છીએ તો કોઈને જતાવવા માટે, કોઈને બતાવવા માટે, કોઈની વખાણના માટે કે કોઈ જાતનું બી એપ્રિસિએશનના માટે આપણે નથી કરતા હોતા. આપણે ઇમામની ખુશીના માટે કરતા હોઈએ છીએ, ઇમામની દુઆશીસના માટે. કેમ કે ઇમામને તો બધું જ જાણકાર છે, ઇમામ તો અંતર્યામી છે, એને બધું ખબર છે કે કોણ કેવી રીતની ખિદમત કરે છે અને શું ખિદમત કરે છે. તો આ ઇશ્કની નિશાની છે કે જ્યારે આપણે જમાતની ખિદમત કરવામાં આપણે આ વાતને સમજીએ છીએ. તો મૌલા ફરમાવે છે કે તમે 5 અને 12 વર્ષની ખિદમત કરો છો, અને મિસાલ જે આપી કે 1 વર્ષની, કે કોઈ 1 વર્ષની બી ખિદમત કરે તો આપણે કેટલા રાજી થશું. અહીંયા તો જમાત જે છે 5 અને 12 વર્ષની ખિદમત જેટલા રાજી થયા છીએ અને કબૂલ ફરમાવીએ છીએ. તો બહુ મોટી વાત કે ઇમામ ખાલી એમ નથી કહેતા કે હું રાજી થાઉં છું, બલકે જે લોકો આ નિયત બાંધે છે અને આગળ આવે છે, ઇમામ એ લોકોને ફરમાવે છે કે હું કબૂલ પણ કરું છું. કેમ કે કોઈ ખિદમત કરે પણ ઇમામની કબૂલિયત ન હોય તો એ ખિદમતનો શું ફાયદો. તો ઇમામ જે છે એ કબૂલ કરે છે. અને ઇમામ એટલા દરિયાદિલ છે કે જ્યારે આપણે કોઈ બી નિયત બાંધીને ખિદમત કરતા હોઈએ છીએ ને આપણી નિયતમાં પાકીઝગી હોય છે. આપણે ખબર છે પૈગંબરની જે હદીસ છે ઇન્નમલ અમાલુ બિલ નિયાત, કે જે અમલનો જે દારોમદાર છે ને એ નિયત ઉપર છે. અગર એક મોમિનની નિયત ખિદમતની છે તો ઇમામ એને કબૂલ કરે છે અને એનાથી રાજી થાય છે. પણ અગર એની નિયત કોઈ બી બીજી ચીજની હશે, જેમાં બહુ સિમ્પલ ચીજ આપણે કહીએ, એક બહુ મોટી ચીજ કે વખાણ. તમને ખબર છે કે જ્યારે આપણે વખાણની બી ઉમ્મીદ રાખતા હોઈએ છીએ તો એના અંદર બી શૈતાનની બાજી આવી જાય છે. તો આપણે નમ્રતાથી ઇમામની ખિદમત કરવાની અને બધી ચીજ જે છે ઇમામને સુપૃત કરી દેવાની, બધી ખ્વાહિશાતને ઇમામને સુપૃત કરી દેવાની.
અને ઇમામ પોતે જે જાણે છે કે જે મોમીનું દિલ ઇખલાસ, પાકીઝગી, પ્યોર છે, તો ઇમામ એની બધી ખિદમતને કબૂલ કરે છે. તો આપણે આપણા દિલમાં એકદમ સફાઈ રાખવાની અને ઇમામની ખિદમત પેશ કરવાની. અને ઇમામ ફરમાવે છે કે બધું તમારે હાથમાં છે અને ઇશ્કથી છે. જો ખિદમત કરવું આસાન નથી. હવે અગર આપણે આ જમાનાની વાત કરીએ 1850ના અંદર, કે જમાતના પાસે એટલી હેસિયત નહોતી કે એ લોકો 5-12 વર્ષના જે સિમ્બોલિક જે પૈસા બી હતા ઇમામને આપતા. એ બહુ મોટી વાત હતી. આજના જમાના માટે કોઈ મોટી વાત નથી. એ જમાના અંદર પૈસા બી દેવા બહુ મોટી કુરબાની હતી કે જમાત જે છે ઇમામને આ નજરાનો આપે કે અમે આ ખિદમત બજાવલાશું, અને ઇમામ કબૂલ કરતા હતા. અને શું પછી ભાઈ બહેન કરતા શું કરતા હતા? જમાત ત્યાં ભેગા થતા, ફરમાન વાંચતા, જિકર કરતા, તસબી કાઢતા, ગિરિયાઝારીની તસબી અને ઇબાદત કરતા. તો મજલસ જે બી છે એ આ ચીજ આપણે સમજવાની છે કે જ્યારે પણ આપણે ઇમામને કંઈક નજરાનો દેવા માંગતા હોય, તેનો જે પ્રેક્ટિકલ વે ઓફ ડુઈંગ જે છે ને એ આપણે ભેગા થઈને જિકર અને ઇબાદત કરીએ, ગિરિયાઝારી કરીએ. આપણે જમાતખાનામાં જેટલી મજાલીસ અટેન્ડ કરીએ છીએ એનો જે ફોર્મેટ છે એ છે કે આપણે ભેગા જિકર કરશું, ગિરિયાઝારીની તસબી કાઢશું, ઇબાદત કરશું, ગિનાન વાંચશું, ફરમાન વાંચશું. તો શું એકચ્યુઅલી આપણે ભેગા થઈને યાદગીરીમાં રહીએ છીએ. આપણે એકલા તસબી કાઢતા હોય 12 વાગ્યાની, એકલા તસબી કાઢીએ છીએ. પણ જ્યારે જમાતખાનામાં આપણે કોઈ મજાલિસના માટે ભેગા થઈએ છીએ તો ભેગા થઈને ઇમામને યાદ કરીએ છીએ. તો એવું થયું કે આપણે એક મજલિસ કરી. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે ક્યારે આ મોમીનો કરી શકે છે તો એની બે વજ્યા હોય છે. એક તો એ લોકો પાસે હિંમત હોય છે અને બીજું એ લોકોનો પાસે ઇશ્ક હોય છે. તો અગર આ કોઈ ભાઈ કે બેન કરી શકે છે તો એની વજહ જે છે એ છે એના પાસે હિંમત છે, મુબારકી અને ઇશ્ક છે. તો આ ચીજ આપણે સમજી રહ્યા છીએ. પછી ઇમામ ફરમાવે છે કે હમણાં આપણી સલ્તનત નથી તો પણ આગળની જેમ રાજ હતું તેવું જ રોશન છે. હવે આપણે જાણીએ છીએ ફાતમીદ ખિલાફતના જે ટાઈમ ઉપર આપણું રાજ હતું. તો ઇમામ ફરમાવે છે કે ફિઝિકલી આ દુનિયામાં આપણું રાજ નથી, પણ જે આપણા મઝહબની જે રોશની છે એ એવી જ છે જે એ ટાઈમ પર હતી. નૂરમાં કાંઈ ફરક નથી આવ્યો. નૂરની જે તાકાત છે એમાં કોઈ ફરક નથી આવ્યો. દુનિયાની લીડરશિપ હોય કે ના હોય, આપણી જે રૂહાનિયતના અંદર ઇમામની જે સલ્તનત છે એ દીન દુનિયાનો બાદશાહ છે. એ ઇમામુલ નાસ છે અને ઇમામુલ મુત્તકીન છે. તો એમાં કાંઈક ફરક, કાંઈક કમી કે કોઈ ચીજ થવાની નથી, કોઈક જાતની કમી થવાની નથી. એ એવી જ રીતે રોશન છે જેવી કે પાસ્ટમાં જ્યારે આપણું રાજ હતું ત્યારે હતું. હવે આપણું ક્વેશ્ચન અહીંયા કરવાનું કે ઇમામ આપણે પર રાજી હતા, આપણી ખિદમતને અપ્રિશિએટ કરે છે અને પછી રાજની વાત કરે છે, તેનું શું કનેક્શન છે અહીંયા? તો મતલબ અહીંયા ઇમામજી આપણને સમજાવે છે કે જ્યારે મોમિનોના અંદર આ ખુલૂસ, આ મહબ્બત હોય છે કે ઇમામની ખિદમત કરવા માટે એ લોકો રાજી હોય છે, તો દુનિયાબાને ઇમામતની આપણે કોઈ કન્ટ્રી કે કોઈ લીડરશિપ દુનિયાબાને નથી, પણ મોમિનોની જે ખિદમતની જે આદત છે, જે ઇમામથી ઇશ્ક છે, એમાં કાંઈ કમી નથી આવતી. તો એવું છે જેવી રીતે કે આપણે ઇમામના રાજ, ફિઝિકલ રાજના ટાઈમ પર ઇમામના સાથે હતા. તો ઇમામ આપણને એક ચીજ સમજાવે છે અહીંયા કે જુઓ, જે ઇમામ આ દુનિયામાં છે, ઇમામ પોતે નૂર છે અને ઇમામના નૂરમાં તો કોઈ કમી નથી. પણ જ્યારે આપણે બધાય ભાઈ બહેન મોમિનીન, ઇમામના બૈયતમાં રહેલા મોમિનીન જ્યારે ઇમામની ખિદમત બજા લાવે છે તો ઇમામને આટલી ખુશી અને એટલું આનંદ મળે છે કે જેવી રીતે કે ઇમામ ફરમાવે છે કે એવું લાગે છે કે આપણી દુનિયાબાને લીડરશિપના ટાઈમ ઉપર હતું. તો ઇમામ આજના જમાનાના અંદર બેતાજ બાદશાહ છે. હર કન્ટ્રીના જ્યાં જાય છે ઇમામને સલામી પેશ કરવામાં આવે છે. ઇમામના પાસે કોઈ કન્ટ્રી નથી, પણ બધી કન્ટ્રી ઇમામના સામે ઝૂકે છે. એ કેવી રીતે બનાવ બની રહ્યું છે? કેમ કે જમાતના અંદર જ્યારે એકતા હોય છે અને જમાત જ્યારે ઇમામના ફરામીનને માને છે તો ઇમામના રાજમાં વધારો થાય છે.
કે આ રાજમાં, રૂહાનિયતના રાજમાં. તેનો મતલબ શું? એનું મતલબ એ થયું કે જ્યારે આપણે zikr, ઇબાદત, ગિરિયાવઝારી કરીએ છીએ, તો જેવી રીતે ઇમામે આપણે બેતુલ ખ્યાલના ફરમાનમાં વાંચેલું પહેલે કે ઇમામ ફરમાવે છે કે તમે મારા નૂરમાં વધારો કરો છો. તો જ્યારે મોમિની પોતાની ઇબાદત બંદગીમાં, પોતાના zikr ગિરિયાવઝારીમાં, પોતાની ખિદમાતમાં જ્યારે ભરપૂર હોય છે, તેનો મતલબ જ એવું થયું કે ઇમામના નૂરના અંદર વધારો કરે છે અને ઇમામ બહુ જ રાજી થાય છે એનાથી. તો ઇમામ ફરમાવે છે કે અગર આપણે કરી શકીએ છીએ તો એની વજહ જે છે એ ઇમામ ફરમાવે છે કે તમારી હિંમત અને ઇશ્કથી છે. હિંમત દેવાવાળો પણ ઈ જ છે, ઇશ્ક દેવાવાળો પણ ઈ જ છે. પણ એની કેટલી આપણા ઉપર રહેમતની નજર છે કે આપણે ક્રેડિટ આપે છે કે તમારી હિંમત અને તમારો ઇશ્ક. અને આપણે જાણીએ છીએ આપણે તો બહુ જ કમજોર છીએ. હિંમત માંગીએ છીએ તો એનાથી માંગીએ છીએ, ઇશ્ક પણ આપણે એનાથી માંગીએ છીએ. તો એ જ આપણને દે છે અને આપણે જ્યારે એને કાંઈક નજરાનો પેશ કરીએ છીએ તો ઇમામ રાજી થાય છે. તો કેવી અજીબ ગરીબ વાત છે કે બધું ઇમામના તરફથી આવે છે. પણ ઇમામ જે છે આપણને ક્રેડિટ આપે છે અને આપણે ઉત્સાહ આપે છે, આપણે હિંમત દેરાવે છે અને પોતે આપણને બતાવે છે કે હું કેટલું રાજી થયું છું. તો એવું થયું ને કે જેવી રીતે નાના બચ્ચા હોય અને પેરેન્ટ્સ એ લોકોને અપ્રિશિએટ કરતા હોય, પ્યાર મોહબ્બત શફકતથી એ લોકોને દુઆશીઝ આપતા હોય અને ખુશી થતા હોય, તો એક એવો જ માહોલ લાગે છે. અને પછી ઇમામ ફરમાવે છે કે હાલ એવી નામના છે જેવી કે રાજના વખતમાં હતી. એ ટાઈમ ઉપર ઇમામ ફરમાવે છે કે આપણું નામ, કેનું નામ? ઇસ્માઇલીઓનું નામ એવું જ છે કે જેવું કે રાજના વખતમાં હતું. આખી દુનિયાના અંદર આ ચીજની જાણ છે. તમને ખબર છે જ્યારે મૌલાના શાહ કરીમ ને દુનિયાવાળોએ શ્રદ્ધાંજલિ પેશ કરેલી, તો ઇસ્માઇલી નહીં, નોન ઇસ્માઇલી માણસો, મુસ્લિમ પણ નહીં, ગેર ઇસ્માઇલી અને મુસ્લિમ બધાઓએ કેટલા આર્ટિકલ્સ લખેલા કે મૌલાના શાહ કરીમે આ કરેલું, મૌલાના શાહ કરીમે આ કરેલું, આવી દુનિયા માટે ખિદમત કરેલી, આવી ઇન્સ્ટિટ્યુશન તરફથી આ કામ થયું ને તે કામ થયું. અને જ્યારે એ લોકો આવી વાતો લખે અને એવી તારીફ કરતા હોય તો એ લોકોના દિલના અંદર એવી ભાવના હોય કે કાશ અમે પણ ઇસ્માઇલી હોત તો, અમારા પાસે પણ આવો ઇમામ હોત તો તમે યકીન કરો એ લોકોના દિલના અંદર એવી અદેખાઈ આવતી હોય, એવી કમી એ લોકોને મહેસૂસ થતી હોય. અગર તમે વાંચશો ઓનલાઈન જઈને મૌલાના શાહ કરીમના ઉપર જેટલી શ્રદ્ધાંજલિ જેટલી પેશ કરેલી લખેલી, બહુ જ મજાની, બહુ જ મજાની. અને મને યાદ છે કે એક ક્લાસના અંદર એક બેને કીધું કે મને તો ખબર નહોતી કે મૌલાના હાજરી ઇમામે શાહ કરીમે આટલા બધા કામ કરેલા છે. એઝ અ સ્માઇલી આપણે ખબર નહોતી, બીજા માણસોએ લખ્યું અને આપણે વાંચ્યું તો આપણે ખબર પડી. આ આપણો હાલ છે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે સ્માઇલીઝ એક સંખ્યામાં યુનાઇટેડ ઇત્તફાકના સાથે જ્યારે ઇમામની ફરમાનબરદારી ફરમાવે છે તો ઇમામ શું કહે છે કે આપણું એવું જ નામ છે જેવી રીતે કે રાજના વખતમાં હતું. પછી ઇમામ આપણે એક બીજી ભલામણ કરે છે, આ બહુ અજીબ ગરી વાત આપણે વાત કરવી પડશે અહીંયા, કે ઇમામ ફરમાનના અંદર ફરમાવે છે કે તમો તમારા પોતપોતામાં લડાઈ ઝઘડો કરો નહીં. ઇમામ પહેલે આપણને હિંમત દેરાવે છે, ખુશ થાય છે અને પછી ઇમામને બધી રિપોર્ટ જાતી જાય છે ને, તો ઇમામ ફરમાવે છે કે તમે તમારા આપસના અંદર લડાઈ ઝઘડો નહીં કરો, હિંમત રાખો. હવે હિંમતનો તાલ્લુક લડાઈ ઝઘડાથી શું છે? જો આપણે ખબર છે કે આપણી 5 આંગળીઓ બી એક જેવી નથી, તો આપણે બે ભાઈ બહેન હોય કે બે ધણી બાયડી હોય કે બે બચ્ચા હોય, એ લોકો એક જેવા નથી હોતા. ડિસએગ્રીમેન્ટ, કોન્ફ્લિક્ટ તો લાઈફનો પાર્ટ છે. તો આ બધી ચીજો થતી જ હોય છે, રાઈટ? તો ઇમામ ફરમાવે છે કે તમે હિંમત રાખો અને લડાઈ ઝઘડા નહીં કરો. મતલબ એ કે આપણે આ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે ડિસએગ્રીમેન્ટ તો પાર્ટ ઓફ લાઈફ છે, પણ એનો મતલબ એ નથી થતું કે આપણે ઝઘડો કરીએ, પોતાની અવાજને વધારીએ અને નાતફાકીને વધારો આપીએ.
ઇમામ ફરમાવે છે કોઈ પણ વખતે તમારામાં ઝઘડો થાય તો પણ કોર્ટનું નામ ના લ્યો. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇમામની હિદાયત છે કે આપણે એઝ અ સ્માઇલીસ આખી દુનિયાના અંદર જ્યાં જ્યાં સ્માઇલીસ છે, આપણી ઇન્સ્ટિટ્યુશન્સ છે, આપણા આર્બિટ્રેશન બોર્ડ છે, અને હર જમાતના અંદર આ સહુલત દેવામાં આવેલી છે કે જમાતના અંદર જો જે કાંઈ પણ ઇખ્તલાફ થાય, બે બિઝનેસમેન હોય, બે ભાઈ કામ સાથ કરતા હોય કે હસબન્ડ વાઈફમાં ઝઘડો થાય, કોઈ બી જાતનું એ લોકો કોન્ફ્લિક્ટ જમાતના અંદર થાય, આપણા પાસે આપણી ઇન્સ્ટિટ્યુશન છે, આર્બિટ્રેશન બોર્ડ છે, જેના પાસે જઈને આપણે સુલહ સફાઈ કરી શકીએ છીએ. ઇમામની હિદાયત છે કે આપણે કોર્ટમાં ન જવાનું. લાવડી પર જાવું તો જે આપણી ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં જવાનું ઇમામ ફરમાવે છે. પોતામાં લડો અને કોર્ટમાં જાઓ તે કરતાં લાવડીથી જે ફેસલો થાય તે ઘણો ફાયદાકારક થશે. અને મને ખબર છે પર્સનલી, હું ઘણા ફ્રેન્ડ્સથી વાત કરેલી કે ઘણા બધા એવા આજે એજ્યુકેશનલી બધા આપણે એજ્યુકેટેડ થઈ ગયા છીએ, તો જમાતના અંદર આ ચીજ છે કે આપણે જમાતખાનામાં જઈને આર્બિટ્રેશન બોર્ડમાં જઈને આપણા ઘરની વાતો કરીએ એના કરતાં કોર્ટમાં જઈએ, કોઈને ખબર ન પડે અને ફેસલો થઈ જાય. ઇમામનું ફરમાન એ છે કે તમે કોર્ટમાં જવા કરતાં તમે જે છે આપણી ઇન્સ્ટિટ્યુશનમાં જાઓ તો વધારે ફાયદો થશે. તો ક્વેશ્ચન આપણે કરવાનું કે કેવી રીતે ફાયદો થશે, કેમ કે આપણે તો ઇન્સ્ટિટ્યુશનથી સેટિસ્ફેક્શનમાં નથી. જેની હું વાત કરું છું એક્ઝામ્પલ દઈને, નેગેટિવ એક્ઝામ્પલ દઈને, કે ભાઈ ઇન્સ્ટિટ્યુશનના અંદર ખુશી નથી કે કંઈક મસલો છે કે ભાઈ આને આપણે ઓળખીએ છીએ તો જાણે છે, પછી બીજાને વાત કરશે, ત્રીજાને વાત કરશે. તો જે ચીજ આપણે પ્રોબ્લેમ છે એ આપણી જમાતના અંદર જે લોકો ઇન્સ્ટિટ્યુશન્સને રિપ્રેઝેન્ટ કરે છે એ લોકોના અંદર એથિક્સ કેટલું છે, ઇખલાકિયાત કેટલું છે, અને એ લોકો અગર સરખાઈ રીતે કામ નથી કરતા તો આપણે શું એ લોકોને ફીડબેક આપીએ છીએ, એ લોકોને અકાઉન્ટેબલ આપણે કરીએ છીએ કે નહીં. આપણે સ્ટ્રેટ ફોરવર્ડ કહેવાનું કે ભાઈ ઇન્સ્ટિટ્યુશન જ સારી નથી. ઇન્સ્ટિટ્યુશન ઇમામની છે. જ્યારે આપણે ઇન્સ્ટિટ્યુશનને ખરાબ કહીએ છીએ તો આપણે ઇમામને ખરાબ કહીએ છીએ. નાઉઝુબિલ્લા કોઈ સ્માઇલી એવું વિચારીને સમજીને ક્યારે નહીં કરશે, ક્યારે પણ નહીં કરશે. ઇન્સ્ટિટ્યુશનના અંદર અગર કોઈ એવા અમલદાર હોય જે લોકો ના સમજતા હોય ઇમામની હિદાયતને, તો પછી નુકસાન જમાતનું થતું હોય છે. તો આપણે ફીડબેક દેવાનું હોય અને એ લોકોને અકાઉન્ટેબલ એ લોકોને કરવાના હોય, નહીં કે એમ કહેવાનું કે ઇન્સ્ટિટ્યુશનના અંદર ખરાબી છે. કેમ કે ઇન્સ્ટિટ્યુશનના જે લોકોને ગાઈડન્સ મળતી હોય છે એ ઇમામના તરફથી મળતી હોય છે. એ લોકો ઇમામની ફરમાનબરદારી કરતા હોય છે. તો આપણે આ યાદ રાખવાનું છે કે ઇમામ જો શું કહે છે, આપણે વાંચીને અગર ફરમાન, કદાચ તમારામાં ઝઘડો થાય અને નુકસાન થાય તો પણ કોર્ટમાં ઇન્સાફથી જીતવા કરતા લાડવીમાં વધારે સારું છે. અહીંયા સુધી કે ઇમામ ફરમાવે છે કે આપણું નુકસાન થાય, ભલે થાય, પણ આપણે આપસના અંદર આપણી જમાતના અંદર સુલહ સફાઈ કરવી એ સારી, નહીં કે આપણે બહાર જવાનું. કેમ? અહીં વજહ શું છે? જો ઇમામના પાસે દુનિયાબાને કોઈ રાજ નથી, પણ આખી દુનિયા છે ને એનવીએસ છે, આખી દુનિયા ઇસ્માઇલીઓથી. અને અગર તમે હું કહું કે પાકિસ્તાનના જે મુલ્લા મૌલવી છે, અગર તમે ક્યારેક રીડિંગ કરો આર્ટિકલ્સની તો ખબર પડશે કે એ લોકો પોતે માનતા હોય છે કે ઇસ્માઇલી જમાતના અંદર ઇમામની ફરમાનબરદારી કરવાથી જમાતની કેટલી તરક્કી થઈ ગઈ છે, કેટલી તરક્કી થઈ ગઈ છે. અને એ લોકો મુસ્લિમ પણ છે, પણ ઇમામને નથી માનતા, ઇમામના ફરમાનને નથી માનતા, તો એ લોકો કેટલા પડતીમાં, મુસ્લિમ કોમ કેટલી પડતીમાં છે આજે, ઇલ્મથી જ દૂર છે. અને ઇસ્માઇલી પણ મુસ્લિમ છે અને દુનિયામાં કેટલા આગળ છે. તો આ કેમ બનાવ બન્યું? ઇમામની ફરમાનબરદારીથી. તો ઇમામનું આ ફરમાન છે કે જ્યારે આપણે યુનિટીમાં રહીએ છીએ. કેટલા ફરમાન શાહ કરીમના છે આપણા પાસે કે આપણા અંદર યુનિટી હોવી જોઈએ. વતસિમુ બિહબલિલ્લાહિ જમિયા વલા તફરરકુ. આપણે આ કુરાનની વર્સ ઇમામની ગોલ્ડન જુબલીના અંદર આ આપણું લોગો હતું, રાઈટ? સૂરા આલ ઇમરાન કે વતસિમુ બિહબલિલ્લાહિ જમિયા વલા તફરરકુ, કે તમે આપસમાં
ટુકડા ટુકડા સેક્શન સેક્શન ન થઈ જાઓ. તમે ખુદાની રસ્સીને મજબૂતીથી પકડી રાખો અને તમે યુનાઇટેડ રહ્યો. કુરાનની હિદાયત, ફરમાનની હિદાયત. અને જ્યારે આપણા ઉપર તકલીફ આવે, કોઈ બે ભાઈ હોય, બિઝનેસ હોય અને બિઝનેસમાં થઈ ગયું નુકસાન, એક ભાઈ કહે કે બીજા ભાઈનો હક ન આપો. કમજોર હોય ભાઈ કે કોઈ મુસ્લિમ સિલ્વર જ્યુબલીના અંદર જે લોગો વતસીમુ બી હબલિલ્લાહ જમિયા છે એ સિલ્વર જ્યુબલીના અંદર ઇમામે આપણને આપેલી હતી આ કુરાનિક વર્ડ્સ. થેન્ક યુ. તો મિસાલ જે આપવાની કોશિશ કરી રહી હતી એ હતી કે કોઈ બે ભાઈઓ હોય, બે ભાઈ અને ધંધા કરતા હોય અને એક નુકસાન થઈ જાય. તો એક ભાઈ કહે કે તું એ તો મહેનત કરી હતી, હવે હું તારું હક જે છે એ બધું મારું છે, હું એ મહેનત કરી, તું એ તો કાંઈ કામ ન કર્યું. અવ્વલ પહેલી વાત ભાઈ ભાઈ છે. બીજી વાત ઇમામ ફરમાવે છે કે આપણે લડાઈ ઝઘડો નથી કરવાનો, હિંમત રાખવાની છે. તો હિંમત શું? કે પોતાનું નુકસાન પણ થતું હોય તો બરદાશ્ત કરવાનું. કેમ? કે આપણો ભાઈ છે. હવે સગો ભાઈ હોય કે સ્માઇલી ભાઈ હોય, આપણને હિંમત રાખવાની છે. અને મૌલાના શાહ કરીમને જ્યારે રિપોર્ટ દેવામાં આવી કે આ લડાઈ ઝઘડા બિઝનેસ અંદર કેટલા થતા હતા, તો ઇમામે ફરમાનમાં આપણને હિદાયત આપેલી કે તમે ભેગા થઈને બિઝનેસ કરો. પહેલી ચીજ એક્ઝિટ સ્ટ્રેટેજી બનાવો કે અગર કોઈને ધંધામાંથી નીકળવું હોય તો શું કન્ડિશન્સ હશે. આટલી ઇમામે આપણને હિદાયત આપેલી. શું કામ? શેના માટે? એનો મકસદ એ જ કે આપણે સમજીએ આ વાતને કે યુનિટી કેટલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કે અગર આપણે યુનિટીમાં નહીં રહેશું તો ઇમામને આપણે નારાજ કરશું. તો ઇમામની આપણને હિદાયત એ છે કે આપણે નુકસાન પણ થાય, આપણું હક બી જાતું હોય તો પણ જે છે આપણને દુઃખ નહીં કરવાનું, હિંમત રાખવાનું. આ બહુ મોટું ઇમ્તિહાન છે. આ બહુ મોટી એક આઝમાઈશ છે કે ઇમામે બીજી જગ્યા ફરમાવેલું કલામ ઇમામ ઉબીના અંદર કે તમારી મહેનતથી તમારા કમાવેલા પૈસા જતા રહે તો ભાઈ તમે ગમ નહીં કરવાનું. અહીંયા તો ગમ ન થવું જોઈએ કેમ કે આપણો ભાઈ જ ખાઈ રહ્યો છે. શું આપણા અંદર પૈસાની મહબ્બત આટલી ઓછી કરી શકીએ છીએ? તો ઇમામ ફરમાવે છે કે તમે હિંમત રાખો. જ્યારે કોઈ હિંમત રાખે છે ને આવી દિલેરી કરે છે હિંમતથી, તો શું થાય છે કે ઇમામ એને બરકત આપે છે. અને આમાં ઇમામની આટલી ખુશી, ઇમામ એટલા રાજી થાય છે. કેમ? કે અહીંયા જમાતે શું કર્યું, ભાઈ બહેનોએ શું કર્યું? યુનિટી રાખી. ઘણી વખત હું એમ સાંભળેલું કે ભાઈ કે મારી બેનથી લડાઈ હતી એટલા વર્ષોથી હું વાત નથી કરતી, કે મારા ભાઈથી લડાઈ હતી વાત નથી કરતી. ઘણા ચીજો આપણા પાસના અંદર આપણે કરેલી અને ઘણા ડિસઅગ્રીમેન્ટ થયેલા પૈસાના માટે કે કોઈ બી ચીજના માટે, જ્યારે આપણે ઇલ્મના અંદર આવી ગયા અને આવા ફરમાન જ્યારે આપણે વાંચીએ છીએ તો આપણા દિલના અંદરથી જેટલી કદુરતું, જેટલી કસાવત, જેટલી નેગેટિવિટી છે એ બધી આપણને કાઢી નાખવાની જોઈએ. નહીં તો એવું થયું કે આપણે ફરમાન બરદાર નથી. જ્યારે આપણે નાના હતા કે એમથી દૂર હતા, સમજ નહોતી, જજ્બાતમાં આવીને ઝઘડા કર્યા, કોઈ આપણું નુકસાન કરેલું, આપણે દુઃખ આપ્યું, આપણું હક છીની લીધું, આપણે દિલના અંદર કોઈ કદુરત નહીં રાખવાની. કેમ કે આ ઇમામનો હુકુમ છે. અને શાહ કરીને સિલ્વર જ્યુબલી, ગોલ્ડન જ્યુબલીમાં નહીં, સિલ્વર જ્યુબલીમાં આપણે આ હિદાયત આપેલી કુરાનની વર્ડ્સ વતસીમુ બિહબલિલ્લાહ જમિયા, કે તમે મજબૂતીથી રસ્સીને પકડી રાખો અને તમે આપસમાં ફિરકા ન થઈ જાઓ. મતલબ તમે યુનાઇટેડ રહ્યો. આ 5-12 વર્ષનું ફરમાન છે. આપણે યુનિટીનું ફરમાન બેતુલ ખ્યાલના અંદર પણ વાંચેલું છે. મકસદ શું છે કે તમે 5-12 વર્ષના મેમ્બર છો કે લાઈફના મેમ્બર છો કે કોઈ બીજી મજલિસના મેમ્બર છો કે તમે બેતુલ ખ્યાલના મેમ્બર છો, અગર આપણે યુનિટી નથી રાખતા અને 4 વાગે બરાબર આપણે ઇબાદતમાં બેસીએ છીએ અને આપણી ખ્વાહિશ એ છે કે ઇમામ આપણને દીદાર આપે, અને કેમ કે આપણે બરાબર એક દિવસ બી આપણે મૂક્યું નથી, ઇબાદત કરવામાં આપણે ચૂક્યા નથી, તો તમે યાદ રાખજો કે ખાલી અગર ઇબાદત કરીએ ને આમાલ કાચા હશે તો જે રિઝલ્ટ, જે ફાયદો આપણે જોવા ચાહીએ છીએ એ મળશે નહીં. તો અહીંયા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન આપણા માટે અહીંયા જે છે એ છે કે હવે આપણે ઇલ્મમાં આવ્યા, નૂરની સમજ મળી, આપણે હિદાયત ઇમામની સમજ આવી અને દિલના અંદર જેટલા દુઃખ
કે ગમ કે તકલીફ કે નુકસાન પૈસા કે કોઈ બી જાતનું કોઈ ભાઈ બહેન આપણે આપેલું છે બધાને આપણે માફ કરી દેવાનું છે. બધાને આપણે માફ કરે ન કરે એની પરવા નથી. આપણે પોતે જઈને માફી માંગી લેવાની અને આપણું દિલ સાફ કરી લેવાનું. કેમ કે આપણે તો એવા છીએ જે ઇલ્મમાં મહેનત કરી રહ્યા છીએ. આપણે તો એ છીએ જે ઇબાદતમાં બાકાયદગી રાખી રહ્યા છીએ અને આપણે ચાહીએ છીએ કે ઇમામનું દીદાર મળે. આપણે ચાહીએ છીએ કે આપણું zikr ઉપર ચડે. આપણે ચાહીએ છીએ કે આપણી ગિરિયાઝારી કબૂલ થઈ જાય. જ્યારે આપણા અંદર આ બધી ચીજોની ખાહિશ છે અને આપણે તન મન ધનથી ઇમામની ખિદમત કરીને ખુલૂસ દિલથી કરીએ છીએ પણ ક્યાંય નાઇતફાકી હશે તો એવું થશે કે જળ મૂળથી જ એ આપણી જે કમાઈ છે એ ખતમ થઈ જશે. કેમ કે અમાલની પાકીઝગી તો ન થઈ. તો એવું નહીં કે આજે તો મારા અમાલ સારા છે. અગર આપણે આ ફરમાન વાંચી રહ્યા છીએ ને આપણે સમજીએ ને આપણા દિલના અંદર કોઈ બી પાસનું ગમ કે દુઃખ કે નુકસાની આપણે બરદાશ્ત કરી જેના નતીજામાં આપણે કોઈ વાત નથી કરતા આપણે ઇનિશિયેટિવ લઈને બધાથી માફી માંગ લેવાની. કેમ કે આપણા ઉપર આભાર છે. કેમ કે આપણે આ ફરમાન વાંચ્યું અને આપણે ઇમામની હિદાયતને ફરમાનને આપણે માથા ઉપર રાખીએ છીએ. કેમ કે આપણે ઇમામથી ઇશ્ક કરીએ છીએ અને કોઈને ભારી લાગતું હોય ને કે કોઈને માફી માંગવા માટે કે તકલીફ થતી હોય મુશ્કેલ હોય તો આ ફરમાનને ઘડી ઘડી વાંચવાનું. ઇમામ આપણને કહે છે હિંમત રાખો અને ઉપરના પેરેગ્રાફમાં ઇમામ ફરમાવે છે કે તમે આટલી ખિદમત મને આપો છો તેની વજહ બે છે. તમારામાં હિંમત છે ને તમારામાં ઇશ્ક છે. તો આપણે યકીન કરવાનું કે મોલા મારામાં હિંમત છે તારા તરફથી આવેલું, મારામાં ઇશ્ક છે તારા તરફથી આવેલું. નમ્રતાની શાયદ કમી છે તો નમ્રતા બી દેજે કે હું મારા ભાઈથી કે મારી બહેનથી હું માફી માંગી અને દિલના અંદર કોઈ કસાવત કે કદુરત કે કોઈ બી નેગેટિવિટી હું ન રાખું. આ છે ફરમાન બરદારી. તો બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા જે ઇમામની હિદાયત છે કે આપણે ઇન્સ્ટિટ્યુશન્સની રિસ્પેક્ટ કરવાની છે. જમાતનું એક ઇમેજ છે. આખી દુનિયાના અંદર જમાતનો એક ઇમેજ છે. આજકાલ ન્યૂઝના અંદર આપણે તરત ખબર પડી જાય છે કે ભાઈ ફલાણો નેશનાલિટી પર્સને આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, આમ થયું તેમ થયું. પણ અગર કોઈ સ્માઇલી દુનિયાના કોઈ બી કોનાના અંદર હોય અને એવું આવે ન્યૂઝના અંદર કે સ્માઇલીએ આમ કર્યું, સ્માઇલી છે તરત કનેક્શન હાજરીમાં. અને આપણે આપણા ઇમામની દુનિયાના અંદર કેટલી ઇજ્જત છે. ઇમામ કેટલું દુનિયાના માટે કામ કરે છે. કેટલું બધું હર કન્ટ્રીમાં હમણાં જે આપણું એવોર્ડ્સની મીટિંગ થઈ રહી છે ને એવોર્ડ્સ બધી પૈસા આપેલા કે એ લોકો સોશિયલ ડેવલપમેન્ટ કરે, જે માર્જિનલાઇઝડ કમ્યુનિટી છે એ લોકોને બધાને યુ આર્કિટેક્ચરને એ લોકો બિલ્ડ કરે. તો ઇમામ કેટલા બધા દુનિયામાં કામ કરી રહ્યા છે. અગર આપણે દુનિયાના કોઈ બી હિસ્સામાં રહીને કોઈ ગલત કામ કરીએ છીએ અને એની બહાર વાત આવે છે તરત જ ઇમામના ઉપર એનો રિએક્શન થાય છે કે આ તો ઇસ્માઇલી છે, આ તો આગા ખાનને માનવાવાળા છે. તમને ખબર છે જ્યારે યુગાન્ડાથી જમાત કેનેડા ગઈ તો કેવી રીતે ગઈ? હાજી ઇમામના કહેવા ઉપર કે નહીં આ હાજી ઇમામ કહી રહ્યા છે, શાહ કરીમ કહી રહ્યા છે તો જમાતને લેવું. કેમ કે એના મુરીદ તો જે છે બહુ સારા છે. તો આ બધી ચીજો છે ને આપણે એવું લાગે છે કોમન થઈ ગઈ છે આપણા માટે. પણ જ્યારે આપણે ફરમાનને રિવ્યૂ કરીએ તો પાછી યાદગીરી આવે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ આપણા માટે કે આપણે આપણી ઇન્સ્ટિટ્યુશનની કદર કરવાની, એની રિસ્પેક્ટ કરવાની. અને એ મને એક વાત યાદ આવી કરન્ટલી જ કે જો મોલા બાપા વિઝિટ કરીએ છીએ યુગાન્ડાના અંદર, કિનિયાના અંદર અને ઇન્ટરેસ્ટિંગલી કેટલા ચીજો ફોરવર્ડ થઈ રહી છે. તો તમને આઈ એમ શ્યોર કેમ કે મને બી આવી તો તમને બી આવી હશે કે હાજરી મામે બચ્ચાને હક કર્યું તો બચ્ચું વ્હીલચેર પર હતું ને આમ હતું ને તેમ હતું ને કેટલા ડાયલોગ ને બધી વાતો આવી અને પછી કરેક્શન આવે છે. બધું ફોરવર્ડ થયેલું, બધા ફ્રેન્ડ્સ ફોરવર્ડ કરે છે, કરેક્શન આવે છે. તો કેટલી જલ્દી આજના ટાઈમ ઉપર વાતનો આપણે શું કહેવાય વાતનો પતંગડો બની જાય છે એનો કે કેટલી મોટી મેગ્નિફાઈડ ચીજો થઈ જાય છે. એ બચ્ચાને ઇમામે હક કરેલું અને પછી કેવી સ્ટોરી બની કે વ્હીલચેર પર હતું ને આમ થયું ને તેમ હતું. કેટલું જલ્દી આખા વર્લ્ડના અંદર આ વાત ફેલાઈ ગઈ. કેમ? ફોરવર્ડિંગ ફોરવર્ડિંગ ફોરવર્ડિંગ. મને તમે કહો કે તમને કેટલા સ્માઇલી અપડેટ જે ઇન્સ્ટિટ્યુશન્સથી ઈમેલના અંદર યુટ્યુબના અંદર આવેલા તમને કેટલા એ ફોરવર્ડ થઈને મળ્યા હતા કે તમે બીજી ચીજો ફોરવર્ડ કરી, તમે સ્માઇલી અપડેટ ફોરવર્ડ કરેલા હતા? તો ઇન્સ્ટિટ્યુશનની ચીજોને ફોરવર્ડ કરવાનું અને તમે જોઈ રહ્યા છો હાજરી મામની હિદાયત તમને મને ઉમ્મીદ છે કે તમે દેખાઈ રહી છે
કે હાજરી ઇમામે કમ્યુનિકેશનના ચેનલ ખોલી આપી દીધા છે. શાહ કરીમના ટાઈમ ઉપર આપણે ખબર નહોતી પડતી હતી કે શું હાજરી ઇમામ કયા કન્ટ્રીમાં છે, કેવા કામ કરી રહ્યા છે. એ કામ થઈ જતો એના બાદ આપણને રિપોર્ટ મળતી કે જમાત ખાનમાં અનાઉન્સમેન્ટ થતું. આજના ટાઈમ ઉપર એ જ દિવસે આપણે અપડેટ આવે છે, પિક્ચર્સના સાથે, લખાણના સાથે, હર ચીજ આવે છે. ઓડિયો યુટ્યુબના અંદર આપણે સંભળાય છે. આપણે ઓથેન્ટિક ઓફિશિયલી જે કમ્યુનિકેશન આવે છે એમાં આપણે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છીએ કે જે ફાલતુની ફોરવર્ડિંગ થાય છે એમાં મર્ચ મિસાલો બી મળેલું હોય છે, એ આપણે એને રિસ્પેક્ટ કરીએ છીએ. એના માટે આપણો ઉત્સાહ અંદર હોય છે. તો આ બધી ફરમાનબરદારી છે. ઇન્સ્ટિટ્યુશન રિસ્પેક્ટ, ઇન્સ્ટિટ્યુશનના ઈમેલ કેટલા લોકોએ સબસ્ક્રાઇબ કરેલું છે. એઝ અ સ્માઇલી અગર આપણે ઈમેલને સબસ્ક્રાઇબ કરેલું હોય અને આપણે યુટ્યુબ પર જોતા હોય તો એની મિલિયન્સના અંદર નંબરમાં જવું જોઈએ. શું એમ થાય છે? તો જે ઓફિશિયલ કમ્યુનિકેશન ઇમામની હિદાયતથી જે આપણને આવે છે એ આપણે ખબર જ નથી હોતી. તો આપણામાં યુનિટી છે, ફરમાનબરદારી છે. આજ તરત જ આજ ક્વેશ્ચન આવી જાય છે શું યુનિટી? હવે તમે બધા આપણે પોતાને વિચાર કરવાનું છે. બધાને ખબર છે કેના પાસે ઈમેલ આવે છે ને કોણ કેટલું એ ઓફિશિયલ અપડેટને જોવે છે. અને જે ફિઝિકલ સ્ટોરીઝ આવે છે આ બહુ મોટો બનાવ બનેલો આપણા માટે કે કેટલું સાચું હતું ને કેટલું ખોટું હતું. તો અગર આપણે આ ફોરવર્ડિંગના અંદર ભાગ લઈ રહ્યા છીએ કે ફોરવર્ડ કરીએ છીએ અને પછી આજકાલ શું કહે છે ફોરવર્ડેડ એઝ રિસીટ, મતલબ હું એ વેરીફાઈ નથી કરેલું. પેગમ્બરની એક હદીસ છે. પેગમ્બર ફરમાવે છે કે મોમિની નથી જે તહેકીક નથી કરતો. કોઈ વાત એ સાંભળે છે તો પહેલે તહેકીક કરે છે, રિસર્ચ કરે છે. પણ આજકાલ તો આપણે બધાને ફોરવર્ડ કરવાની બીમારી છે. સોશિયલ મીડિયા અંદર કોઈ ચીજ આવી તરત ફોરવર્ડ, આને કરું ખબર પડે, આને ખબર પડે. શું કામ? શું જરૂરત છે? શું આપણે એ ટાઈમ ઇમામની યાદગીરીમાં નાખ્યું કે ફોનના અંદર મેસેજીસ વાંચવામાં અને ફોરવર્ડ કરવામાં અને પછી એના પર પછી વાત કરવા માટે? તું એ સાંભળું આવી ચીજોમાં લાગેલા છે. અને ફિઝિકલી ઇમામની એક્ટિવિટી અગર આપણે ઓફિશિયલી ખબર પડે છે તો પછી આ બધા લોકો વિડીયો બનાવીને યુટ્યુબ બનાવીને, મને તો હેરત થતી હતી, હવે અજીબ ચીજો ઓનલાઈન આવી રહી છે અને આપણે ખબર નથી હોતી કે કોઈ સ્માઇલી કરીએ છીએ, કોઈ નોન સ્માઇલ, કોઈ ઓથેન્ટિસિટી નથી. પણ માણસો લાઈક કરી રહ્યા છે, માણસો જોઈ રહ્યા છે, માણસો ફોરવર્ડ કરી રહ્યા છે. તો આપણે આજે જે ભેગા થયા છીએ શું આપણે ફરમાનબરદારી કરી શકીએ છીએ અને ઓથેન્ટિક ઓફિશિયલ કમ્યુનિકેશનને જ આપણે આગળ વધારવાનું? શું આપણે આ યુનિટી આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ? તો આપણે જ્યારે અહીંયા આ મહેફિલના અંદર ભેગા થઈએ છીએ ને ફરમાન સાંભળીએ છીએ તો આપણું ખબર છે શું છે આપણા એક્શન્સ હોવા જોઈએ. જ્યારે આ ફરમાન આપણે વાંચી રહ્યા છીએ અને આપણે સમજી રહ્યા છીએ કે 5-12 વર્ષના માટે જમાતના અંદર જ્યારે આગળ આવતા હતા અને ઇમામ એટલા રાજી થતા હતા અને શું આપતા હતા? મજાલિસ આપતા હતા. શું મતલબ? તમે ભેગા થાઓ, તમે zikr ઇબાદત કરો. શું આપણે વધારે ટાઈમ કાઢીને zikr ઇબાદત કરી શકીએ છીએ કે એમાં આપણી કન્ટ્રીમાં બી આવે ને આપણે બી દીદાર મળે? અગર તમે આફ્રિકાથી જોઈન કરી રહ્યા છો તો મુબારક, તમે ફ્રાન્સથી જોઈન કરી છો તો મુબારક. હજી અમારા પાસે યુએસએમાં હજી હાજીમાં નથી આવ્યા અને મોલા જ્યારે મોલાને હુકમ હશે ત્યારે મોલા આવશે. પણ શું આપણે ગિરિયાઝારી zikr સ્પેશિયલ ઇન્ટેન્શન કંઈ કર્યા કે મોલા તું અમને બી દીદાર આપ, હાલાત એવા સારા થાય કે મોલા આપણને બી દીદાર આપે? એ એક મોમિનનું કામ છે. ફોરવર્ડિંગ અને રીડિંગ આ મોમિનનું કામ નથી. તો આ બધી હિદાયત એકચ્યુઅલી કરંટ છે. આ ફરમાન જ્યારે વાંચ્યું તો મને લાગ્યું કે યા મોલા આ તો કરંટ હિદાયત છે. અને શું વર્ષ છે? 1938. કેન યુ ઇમેજિન? 1938નું ફરમાન આજ પણ લાગતું વળગતું છે. પછી મોલા જે લાસ્ટ પેરેગ્રાફના અંદર મોલા આપણને હિદાયત આપે છે કે વેપાર ધંધામાં પણ સહકારથી વર્તો. વેપાર ધંધામાં પણ તમે સહકારથી વર્તો, ઈમાનદારી અને સચ્ચાઈથી ચાલશો તો ફાયદો થશે. એક વખત કરેલું કામ તૂટી જાય તેમાં ઘણું નુકસાન છે. ફરી તોડશો તો ઘણું નુકસાન થશે. પૈસા ગયા તો જહન્નમ, પરંતુ વિશ્વાસ જવું ન જોઈએ. પૈસા ગયા તો પરવા નહીં, ભરોસો ઘણી સારી ચીજ છે. હવે આના કરતાં ક્લિયર શબ્દ આપણે મળી શકે છે? ઇમામ આપણને ફરમાવી રહ્યા છે કે આપણે કોઈ બી ધંધો, બિઝનેસ કે જોબ આપણે કરતા હોઈએ છીએ કમ્પ્લીટ એથિક્સના સાથે કરવાનું છે, ઈમાનદારીથી આપણે ચાલવાનું છે.
અને કોઈ બી આપણે કમિટમેન્ટ કરેલું જીભ દીધેલી તો આપણે આપણું જીભને નિભાવવાનું. કેમ કે વિશ્વાસ જે છે ને એ તૂટવો ન જોઈએ. પૈસાનું નુકસાન થાય, કાલે કમાવી લેશું. દેવાવાળો ઈ છે, રિઝકનો માલિક જે છે ઈ છે. મારા પૈસા, મારા કમાવેલા, મારી મહેનત, મારામાંથી મારો હું છું કોણ? રાઈટ? આપણા હુંની તો કઈ અહેમિયત નથી. હો કરતા હોઈ ગયા, હોતા ના લાગે વાર. તો જેના અંદર આ હું પણ આવે છે એની વજહ એ હોય છે કે ઇલ્મની કમી છે, ઇલ્મની સમજ નથી, હિદાયતની સમજ નથી. ઇમામ આપણને ફરમાવે છે પૈસા ગયા તો જહન્નમ, કાંઈ વાંધો નહીં, કાલે આપણે કમાવી લઈશું. પણ વિશ્વાસ ગયું, ભરોસો ગયું તો એ સારું નહીં. તેના ઘણી બધી મિસાલો છે. આપણે ક્યાંય જોબ કરતા હોઈએ તો આપણે કેવું કમિટેડ અને એથિક્સના સાથે જોબ કરીએ છીએ, કેટલું ખોટું બોલીએ છીએ, આંખ આડા કામ કરીએ છીએ, શોર્ટકટ્સ લઈએ છીએ. અગર આપણું બિઝનેસ છે તો આપણે બધાને એમ્પ્લોયને કેવી રીતે ટ્રીટ કરીએ છીએ, કેવી રીતે પે કરીએ છીએ, બિઝનેસના અંદર આપણી એથિક્સ કેટલી છે, અને કેટલું આપણે જે છે ગવર્મેન્ટના સાથે આપણે ઓનેસ્ટ છે, ટેક્સમાં કેટલી ચીટિંગ કરીએ છીએ. બધી ચીજોનું જ્યારે આપણે ધ્યાન રાખીએ છીએ, અને ઇમામની હિદાયત, હાઝિમામની હિદાયત કે તમે જ્યાં બી રહ્યો છો એ કન્ટ્રીના તમે લોયલ સિટીઝન બનીને રહ્યો, એથિકલી કામ કરો. ઇસ્માઇલી જે છે એનું જે ઓળખાણ છે એ ઇમામથી છે. અને જ્યારે ઇમામ આપણને આવી હિદાયત આપે છે, અને આ 1938ના અંદર આપણને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ હિદાયત આપેલી, એ જ હિદાયત આજે પણ હાજી ઇમામ પણ દઈ રહ્યા છે. તો એનો મતલબ એ થયું કે ઇસ્માઇલી શું આપણે માફ કરે, શું આપણે બેરા છીએ, આંધળા છીએ, કાચા છીએ? ક્યાં કચાશ છે? શરૂમાં જ મારા પપ્પાએ ફરમાવેલું ને કે અગર તમે આ બધું ચીજો કરી જાઓ છો તેની વજહ જે છે એ તમારું ઈમાન છે. તો ક્યાં જોર આવ્યું? અગર આપણે આ ફરમાન બરદારીમાં આજે પણ કાચા છીએ, તેની વજહ એ છે કે ઈમાન કાચું છે. ઈમાન કેમ કાચું હોય? જ્યારે યકીન ના હોય. અને તમને યાદ છે કે આપણે વાત કરેલી કે યકીનના પણ દરજા છે. યકીન એ નાકિસ, ઈમાન એ નાકિસ. કેમ કે યકીન જે છે, ઈમાન જે છે યકીનથી છે, અને ઈમાનના જે છે દરજા છે. કેમ કે કોઈને યકીન આવે જ્યારે ઈમાન મજબૂત હોય. તો કોઈનું ઈમાન કાચું, ઇનકમ્પ્લીટ, નાકિસ હોય તો એને ઈમાનની મજબૂતીના માટે ઇલ્મ હાસિલ કરવાનું છે. તેને કહેવાય છે ઈમાન એ રાજી, કે ઈમાનના માટે જે ઇલ્મ હાસિલ કરે છે, જે યકીનની દોલત હાસિલ કરે છે, એને કહેવાય છે ઈમાન એ રાજી. અને પછી કંઈ જાયને ઈમાન એ કામિલ, કમ્પ્લીટ ઈમાન થાય છે. અગર એવું નથી તો એનો મતલબ એ થયું કે ઈમાન કાચું છે. જ્યારે ઈમાન કાચું છે તો હિંમત તો હશે નહીં, હિંમત હશે નહીં તો ઇશ્ક બી હશે નહીં. હવે કોઈ ખિદમત કરે છે અને ઈમાનની મજબૂતી નથી તો પછી શું કહેશે ખબર છે? ફલાણાએ મને આમ કીધું તો મને ખરાબ લાગી ગયું, પોતાને મોટું સમજે છે, આમ કર્યું તેમ કર્યું, હું તો ખિદમત ન કરું કેમ કે આમ થાય છે. આવી પોલિટિક્સ છે. જ્યારે તમે આવી વાતો સાંભળો તો સમજી લ્યો કે આ તો ઇલ્મની કમી છે, ઈમાનની કમી છે. તો મને ઉમ્મીદ છે કે આપણામાંથી કોઈ એવું નહીં હશે કે આવા શબ્દો બોલશે. કેમ કે આપણે આ ચીજને સમજી ગયા છીએ કે જ્યારે આપણે કોઈ પણ ખિદમત કરીએ છીએ અને જમાત આપણે મિસટ્રીટ કરે, થઈ શકે છે. કેમ કે માણસ દુનિયાના અંદર કોઈ બિઝનેસના અંદર નુકસાન થયેલું હોય ને પરેશાન હોય ને જમાતખાનામાં આવે ને કોઈ આપણે ખુશીથી ને યાલી મદદ કરતા હોય ને કોઈ ઊંચ નીચ બોલી નાખે તો આપણે ખરાબ લાગી જાય. કોઈ લીડર હોય આપણે સરખા રીતે ટ્રીટ ન કરે કે એપ્રિશિએટ ન કરે તો આપણે ખરાબ લાગી ગયું. તો ઇલ્મના અંદર આપણને આ સમજ આવે છે કે આ બધી ચીજ કરતા ઇમામને રાજી રાખવું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી ખિદમતની જે વજહ છે એ ઇમામની રઝામંદી છે. નહીં કે મને આ ટાઇટલ મળે, મને આમ સારું બોલે, મારી વખાણ કરે કે મને અહેમિયત આપે, નહીં. અલ્લામા સાહેબ પોતાની તાલીમાતના અંદર શું ફરમાવે છે કે હું તો જમાતના જૂતાના નીચે જે મટ્ટી છે ને એ છું. ખા કે પાએ મોમિનાન, કે એ લોકોના પગના જૂતાના અંદર જે મીઠી છે ને, આટલી નમ્રતા, આ કેવી રીતે એને આવી હશે આ નમ્રતા?
ઈમાનની મજબૂતી, ઇમામની ફરમાનબરદારી, ઇશ્ક. શું આપણા અંદર આવી ફરમાનબરદારી, આવી નમ્રતા છે કે નહીં, કે હું પણ છું? અગર આપણા અંદર હું પણ છે તો પછી આપણે ઢોંગી છીએ. માફીના સાથે શાહ કરીમે પોતાના બેતુલ ખ્યાલના ફરમાનના અંદર ફરમાવેલું કે તમે ઢોંગી નહીં બનો. આ મૌલાના ફરમાન છે. પ્રિટેન્શિયસનેસ, ઇમામ કહે છે તમે નહીં બનો. તો શું આપણે જ્યારે 5-12 વર્ષની જે નોમીની મજલિસ આપણે અટેન્ડ કરીએ છીએ તો શું આપણે સમજીએ છીએ કે આપણે શું કરી રહ્યા છીએ, કે આપણે ઢોંગ કરીએ છીએ? સારા કપડાં પહેરવા છે, આજ નોમીની મજલિસ છે, આજે લાઈફની મજલિસ છે. તો મજલિસનો મકસદ શું છે? સારા કપડાં, નવા કપડાં, સારું વધારે મેકઅપ કરીને જવાનું. આ મજલિસ છે. તો શું આપણે સમજ્યા છે કે આપણે આ બધી જે ફરમાન વાંચી રહ્યા છીએ, જે ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ, એના પર આપણે અમલ કરી રહ્યા છીએ કે નહીં? તો મને ઉમ્મીદ છે કે આ ફરમાનથી આપણે ઘણી બધી ચીજોની વિચાર આપણે મગજમાં લીધું હશે અને રિફ્લેક્શન કરવાનું છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે આ જમાનાના અંદર હું તમને એક સવાલ શેર કરું. લાસ્ટ ક્લાસથી એક સવાલ આવેલો. આપણે જે હદીસ લાસ્ટ ક્લાસના અંદર રિવ્યૂ કરેલી હતી કે પૈગંબર ફરમાવે છે કે એવો ટાઈમ આવશે કે કોઈ 10% શરીયત કરશે તો પણ એ લોકોની જે છે ઇબાદત, એ લોકોની જે ક્રિયાઓ છે એ કબૂલ થશે. અને એક શરીયતનો ટાઈમ હતો જેમાં કોઈ 10% ઓછું કરશે તો એ લોકોને સખત અઝાબ દેવામાં આવશે, સખ્ત અઝાબ દેવામાં આવશે. તો મારી બેને મને સવાલ કરેલું કે એનું મતલબ શું? શું મતલબ આપણે શરીયત વધારે કરવાની? તો એકચ્યુઅલી અધર વે અરાઉન્ડ છે. તો એને હું સમજાવું, કેમ કે આ ફરમાનથી રિલેટેડ વાત મગજમાં આવી કે મોલા જ્યારે આપણે સમજાવે છે કે 5-12 વર્ષની જ્યારે આપણે મજલિસને ખિદમત આપીએ છીએ તો એનું મકસદ એ છે, પેલું એ કે આપણે આ ખિદમત આપી, ઇમામ એપ્રિશિએટ કરે છે કે આ 10 નથી, આ તમારા પર લાગુ નથી, પણ હું બહુ ખુશ છું કે તમે આ ખિદમત આપો છો. અને ઇમામ કહે છે તમે આ ખિદમત આપો છો એની વજહ એ છે કે તમારા અંદર હિંમત છે, તમારા અંદર ઇશ્ક છે. પણ તમે ઇમેજિન કરો કે આ ખિદમતની શરૂઆત જે થઈ એવા મોમિનીનથી કે જે લોકો પોતે પોતાની જિંદગીના વર્ષ 5 વર્ષ કે 12 વર્ષ ઇમામની ચાકરી, ઇમામના બંગલા ઉપર ઇમામની ચાકરી કરતા હતા. પોતાનું કામ ધંધો, પોતાની ફેમિલીને મૂકી દેતા હતા. પોતાના લાઈફના 5 વર્ષ ઇમામને ડેડિકેટ કરી નાખતા હતા. પછી આખરીમાં ઇમામે આ ચીજ ખતમ કરી અને કીધું તમે જમાત ખાનામાં તમે આ ખિદમત આપો ને હું કબૂલ કરીશ. અને નજરાન તौर પર આ પૈસા રાખ્યા. આપણા ફાસ્ટ ફોરવર્ડ આપણા ટાઈમના અંદર, શાકરીના ટાઈમના અંદર પૈસા દેવા બહુ નાની ચીજ હતી, કેમ કે જમાત ઇકોનોમિકલી માશાલ્લાહ સારી થઈ ગઈ. ઇમામની હિદાયતથી, ઇમામની ફરમાનબરદારીથી ઇકોનોમિકલી આપણે ઇમ્પ્રુવમેન્ટ કર્યું. તો કોઈ મોટી વાત નથી, બલકે આપણે વધારે ફેશન શો શરૂ થઈ ગયું, કપડાં સારા સારા પહેરાઈને આવવાના જમાત મજલિસના અંદર. અને પછી મજલિસમાં આપણે જોયું કે આજના ટાઈમ ઉપર કેવું મજલિસના અંદર એવું લાગે છે કે બહુ સિમ્પ્લિસિટી આવી ગઈ છે. મજલિસ ઓછી થઈ રહી છે, શરીયત ઓછી થઈ રહી છે. હાજરીમાં અમે નવરોઝનું સેલિબ્રેશન ખતમ કરી નાખ્યું છે. આપણે ખાલી સાલગીરા મનાવશું અને ઇમામત ડે મનાવશું. તો શું આપણે દેખાઈ રહ્યું છે શું થઈ રહ્યું છે? ફિઝિકલ જે શરીયતો આપણા મજલિસ, આપણી મઝહબના અંદર ઇમામ સુલતાન મર્શના ટાઈમના અંદર શરૂ થઈ, કેમ કે જમાત આગળ આવીને મૌલાને દરખાસ્ત કરતી હતી કે મૌલા અમને ખિદમત કરવાની છે. ઇમામે ખાલી ચાંદ રાતની મજલિસ આપી. બેતુલ ખ્યાલ પછી વોલેન્ટરી છે. એના બાદ નોમીની મજલિસ થઈ, ને પછી આ મજલિસ થઈ, પછી તે મજલિસ, કેટલી બધી મજલિસો થઈ ગઈ. મકસદ શું? જમાત ચાહતી હતી કે ભેગા થાય, ઇમામના ફરમાન વાંચે, ગિનાન વાંચે અને જિકર કરીને ઇબાદત કરે. એવો મોકો મળે કે જમાત ખાનામાં ફિઝિકલી ભેગા થઈને જિકર ગેરાવઝારી કરે. અને કેટલી મજલિસો આપણે બાનો જોતો હોય કે ભાઈ આજે આ મજલિસ છે, આજે આ મજલિસ છે, તો આપણે જમાત ખાનામાં જઈ રહ્યા છીએ. કરતા 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 મજલિસો પેલા આપણે છઠ્ઠીની મજલિસ કરતા હતા, રોશનીની મજલિસ કરતા હતા, અને કેટલી બધી મજલિસો ઘટતી ગઈ છે. અને હવે નવરોઝ પણ નહીં કરશું. તો શું આપણા મઝહબના અંદર કાંઈ કમી આવી ગઈ છે? નહીં. આ કિયામતનો ટાઈમ છે. તો આ ચીજ સમજવાની છે કે શરીયત ઘટી રહી છે પણ હકીકત વધી રહી છે. આજના ટાઈમના અંદર જે આપણે અગર કહીએ કે 5-12 વર્ષની ખિદમત જે છે કોઈ મોમિન ઇમામને આપી શકે છે, ડેડિકેટ પોતાની લાઈફને લાઈફ ડેડિકેશન કરી શકે છે.
એવી રીતે ઇમામની ખિદમત કરે કે એની આખી જિંદગી જમાતની ખિદમત હોય, zikr ઇબાદત હોય, ઇલ્મની ખિદમત હોય. જમાત ખાના અંદર કોઈ ટાઇટલ કે કોઈ નામ કે એની કાંઈ જરૂરત જ નથી. એ બધી ચીજો ખતમ કરી દેવામાં આવી. કેમ કે આ જમાનાના અંદર મોમિનોથી એક્સપેક્ટેશન છે કે તમે હકીકતના રસ્તાઓ પર ચાલીને મારિફતને પૂગો, મારિફતને પામો. શનાસી જે રેકગ્નિશન આપણે કહીએ છીએ એ તમે પામો. તેના એ કેવી રીતે પોસિબલ થશે? રેકગ્નિશન કેવી રીતે પોસિબલ થશે? જ્યારે આપણે સમજશું કે જે પ્રિટેન્શિયસનેસ, જે ઢોંગ રચાવેલું છે, કે કપડાઓની ફેશનબાજી થઈ ગઈ છે, કે નામની મજલિસ અટેન્ડ કરવાની છે, એ બધી ચીજો ખતમ કરીને દિલથી zikr ઇબાદત ગિરિયાવઝારી 24 કલાકની ઇબાદત ઇમામને એ નજરાનો પેશ કરવાનો છે. હકીકતના રસ્તા ઉપર ચાલવાનું છે. ધંધો કરો, એથિકલી કરો. નોકરી કરો, એથિકલી કરો. ઘરના અંદર ભાઈ બહેનના સાથે, ફેમિલી સાથે ચાલો, યુનિટીને સાથે અને એથિક્સના સાથે. તો એવા મોમિનીનની આજના જમાનાના અંદર અહેમિયત છે. તો સવાલનો જવાબ પણ થયું કે એવું નથી કે શરીયત વધારે કરવાની છે. શરીયતના અંદર જેટલી બધી પ્રેક્ટિસીસ છે એની હકીકતના અંદર શું માયના થાય છે એ સમજવાની છે, અને માયનાના સાથે એ હકીકતને ફોલો કરવાની છે. એની આપણે મિસાલ લઈએ. કેમ કે આપણે વાત કરીએ કે નવરોઝ હવે આપણે નહીં મનાવશું, તો શું નવરોઝ ખતમ થઈ ગયું? શું આપણે નવરોઝની તાવીલ હવે સમજી લીધી આ ટાઈમના ઉપર? હાજરીમાં આપણે એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન કરે છે કે હવે તો તમને સમજ આવી ગઈ હશે ને કે નવરોઝ શું છે. તમારો નવરોઝ તો ક્યારે પણ થઈ શકે છે, કેમ કે હર દિવસ નવરોઝનો દિવસ છે. જ્યારે કોઈ મોમિન પોતાના આલમે શખ્સીના અંદર ઇમામની ઓળખને, ઇમામના દીદારને પામશે, તો એ મોમિનના માટે એ દિવસ નવરોઝ ન થયો, એ દિવસ મેરાજ ન થયો. તો ઇમામની એક્સપેક્ટેશન આપણાથી એ થઈ ગઈ છે કે હવે તો આપણે આ ઇલ્મ મળી રહ્યો છે, આ કિતાબો આવી ગઈ છે તાવીની, તો હવે તો આપણે ફિઝિકલી એક સિમ્બોલિક પ્રેક્ટિસ જે કરતા હતા એની જરૂરત નથી. એ શરીયત ખતમ કરી નાખી. કેમ? સમજ આવી ગઈ છે. તો હવે હકીકતના અંદર આ પ્રેક્ટિસ કરવાની છે અને બધાને પોતપોતાનો નવરોઝ મનાવી લેવાનું છે. પોતાના આલમે શખ્સીના અંદર આગળ વધી જવાનું છે. ક્યારે બનશે? જ્યારે આપણે ઢોંગ અને દિલના અંદર કસાવત, કદુરત બધી ચીજોને કાઢીને પાકીઝગીને, પ્યોરિટીને રાખશું, ત્યારે હકીકતના અંદર જે ફરમાન બરદારી છે, આ ફરમાનના અંદર જ આપણે 3 જગ્યા પર જોઈ શકીએ છીએ કે જો આ પેરેગ્રાફના અંદર ઇમામે ફરમાવેલું મજલિસની એટેન્ડન્સ, કોઈ બી મજલિસ લ્યો, બધી મજલિસના અંદર આ લાગતું વળગતું થઈ જશે. હિંમત છે અને ઇશ્ક છે એટલે તમે આવ્યા છો, અધરવાઇઝ નથી કરી શકતા. તો શું હિંમત છે, ઇશ્ક છે કે સમજી શકીએ કે જે ઇમામ કહી રહ્યા છે કે ઇમામનો જે રાજ છે, જે ગઈકાલે હતું એવું જ આજે રાજ છે. તો શું આપણા એક્શનની મજલિસમાં રહીને પૂરા કમ્પ્લીટ છે કે નૂરમાં વધારો કરીએ છીએ કે ઘટાડીએ છીએ? નામના મજલિસના મેમ્બર છીએ. તો આ પહેલો પેરેગ્રાફની સમરી થઈ ગઈ. બીજા પેરેગ્રાફના અંદર ઇમામ ફરમાવે છે કે આપસના અંદર, ભાઈ બહેનોના અંદર કોઈ લડાઈ ઝઘડો જમાતના અંદર ન હોવું જોઈએ, અને અગર કોઈ ના ઇત્તફાકી, કોઈ કોન્ફ્લિક્ટ થઈ જાય છે તો જમાતના અંદર આર્બિટ્રેશન બોર્ડના અંદર જેને તમે આપણે એને સોલ્વ કરવાનું, બીજી જગ્યા પર નહીં જવાનું. શું આપણે આ હિદાયતને માની રહ્યા છીએ? આપણા અંદર આ એકતા છે? ત્રીજા પેરેગ્રાફના અંદર ઇમામની જે આપણને હિદાયત છે કે જે ધંધો કરો એ પણ સચ્ચાઈથી, ઈમાનદારીથી કરો. અગર એમ નથી કરતા આપણે, તો પછી આપણે ફરમાન બરદારી નથી કરતા. અને આટલું બધું ઇમામના ખુલ્લા શબ્દો કે પૈસા ગયા તો કાંઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, જહન્નમ પાછે કમાવી લેશું. લિટરલી ઇમામ ફળે પૈસા ગયા તો જહન્નમ, કાંઈ વાંધો નહીં. પૈસા કેટલા વાલા હોય છે આપણે, 1 રૂપિયો આપણું નુકસાન ન થાય. આ ઇમામના શબ્દો છે કે અગર આપણે કોઈની સાથે નાઇન્સાફી કરીએ છીએ, ભાઈ બહેનના સાથે, કોઈ બી સાથે, તો મોલા ફરમાવે છે કે પૈસા નુકસાન થાય, બરદાશ્ત કરી લો, કમ્પ્લેન નહીં કરો, હિંમત રાખો. સાફ સાફ કહે છે હિંમત રાખો, નહીં કમ્પ્લેન કરો પૈસા જાય તો. એ આપણને આપશે. આપણે આ યકીન, ઈમાન હોવું જોઈએ.
પણ બધાનો હક આપો, એથિકલી આપણા મઝહબને ફોલો કરો અને ના ઇત્તફાકી નહીં રાખો. સચ્ચાઈથી, ઈમાનદારીથી પોતાનો ભરોસો, જે વિશ્વાસ છે, કોઈનો આપણા પર ભરોસો છે, એ ક્યારેય તોડવાનું નહીં. તો જ્યારે ઇમામ ફરમાવે છે, આ જ્યારે હું વાંચતી હતી, કે એ વખત કરેલું કામ જૂઠું થાય તો ઘણું નુકસાન છે. એક વખત બી આપણે કોઈ પ્રોમિસને તોડીએ છીએ તો એ ગલત છે, બહુ નુકસાન છે. ઇમામ ફરમાવે છે કે ફરી તોડશો તો ઘણું નુકસાન થશે. કે ચલો એક વખત કોઈ માફી આપે, સમજે આપણે જેને ભરોસો કરીએ, પાછું કોઈને માફ કરીએ અને પછી બીજી વખત પાછું ભરોસો તોડે, તો ઇમામ ફરમાવે છે બહુ નુકસાન થાય છે, બહુ નુકસાન થાય છે. તો આ આપણે યુનિટીને લઈને, એથિક્સને લઈને, આપણા બિઝનેસીસને લઈને, આપણા જોબને લઈને, આપણા સિટીઝનશીપને લઈને, કે આપણા કેટલા એથિકલી આપણે જે કન્ટ્રીના અંદર છે, આપણે એથિકલી રહી રહ્યા છીએ કે નહીં, ગવર્મેન્ટના જે રૂલ્સ છે એને ફોલો કરી રહ્યા છીએ કે નહીં. કેમ કે અગર કોઈ પકડાણું, કોઈનું વાત થઈ, તરત એમ કહેવામાં આવશે, અરે આ તો ઇસ્માઇલી છે, અને તરત ઇમામ ઉપર જશે. તો આપણા ઉપર આ કેટલી બધી જિમ્મેદારી છે કે આપણે જે કામ કરવાનું એ લીગલી, એથિકલી કરવાનું, કોઈ બી ગલત કામ નહીં કરવાનું. તો આ બધી ચીજો જે છે, આ ઇમામની ફરમાનબરદારી છે. આ બધા મુશ્કેલ ચીજો છે, કેમ કે આજના જમાના અંદર ઘણી બધી સંખ્યાના અંદર જમાત એવી સિચ્યુએશનના અંદર છે કે લીગાલિટીઝ કે મુશ્કેલમાં છે જમાત. તો આપણે આપણી આર્બિટ્રેશન બોર્ડમાં જઈને મદદ માંગવાની, કે આપણે કોઈ પ્રોબ્લેમમાં ફસાવીએ એના પહેલે જઈને આપણે મદદ માંગીએ, તો શું થાય કે આપણે કાંઈક હિદાયત મળે ને આપણે રાઈટ એક્શન્સ લઈએ, કે આપણે આપણી જમાત ઉપર બદનામી, કે આપણી જમાત ઇમામ ઉપર ખરાબ નામ ન લાવીએ. અને અહીંયા આ બી વાત થાય છે કે જ્યારે આપણે વિચાર કરતા હોઈએ છીએ કે એક દિવસ આપણે જ્યારે ઇબાદતની મિસ કરીએ છીએ, નિંદર કરીએ છીએ, કોઈ બી વજહ, તો એક વખત આપણે આપણો પ્રોમિસ તોડ્યું, ઇમામ કહે છે ચલો એક વખત તોડ્યું, ફરીથી અગર આપણે તોડીએ છીએ તો આપણે કેવી રીતે ઇમામના સાથે જે કોન્ટ્રાક્ટ, જે પ્રોમિસ કરેલો આપણે કે ઇબાદત કરશું એવરી ડે, એ આપણે કેવી રીતે કીપ અપ કરીએ છીએ. તો આ બધા રિફ્લેક્શન પોઈન્ટ્સ છે આપણા માટે. અને હિદાયત 1938ની આપણે વાંચી રહ્યા છીએ, કેમ કે આપણે આ શરૂ કરી હતી કિતાબ અને આપણે ખતમ કરવાની નિયત કરી હતી, તો આપણે પૂરી કરવાની છે. નિયત કરીએ તો નિયતને પૂરું કરવાનું છે. આપણે બ્રેક લીધું હતું એ પૂરું કરવાનું છે. તો તમે આ વાતને સમજો કે આ 1938ના ફરામીન આપણે વાંચી રહ્યા છીએ. શું આજે આપણે લાગે છે કે આપણી પાર્ટ ઓફ લાઈફ છે, આજે આપણા પર અમલ એનું થઈ રહ્યું છે? અને મને યકીન છે તમે બધા ફીલ કરશો, કેમ કે હું ફીલ કરું છું કે એવું લાગે છે આ તો આજની જ વાત કરે છે મને. તો જ્યારે આપણે આવા ફરમાનો આપણા સામે છે, આપણા એક્શન્સ ફરમાનબરદારીના નથી, તો શું કરી રહ્યા છીએ આપણે? પીર કહે છે માનખા જન્મ રતન હૈ તું કાહે કો ખોતા હૈ. તો આપણે શું દુનિયામાં પૈસા માટે કે નામ માટે કે તારીફ માટે કે એના માટે આપણે આવ્યા છીએ? દુનિયા જે છે એ આખિરતની ખેતી છે. તો શું આપણે આપણી ખેતીના માટે કાંઈક મહેનત કરી રહ્યા છીએ કાંઈક, કે આપણે દુનિયા જ કમાવી રહ્યા છીએ? કાલ વયા જાશું તો દુનિયા તો કાંઈ, કોઈ ચીજ, કોઈ પૈસો, કોઈ નામ ભેગું નહીં આવશે. જેટલી આપણે ભાઈ બહેન મળીને zikr ઇબાદત, zikr ગિરિયાઝારી કરેલી હશે એ જ ભેગી આવવાની છે. ઇલ્મ કરેલું હશે એ જ ભેગું આવવાનું છે. તો આ ફરમાન વાંચીને આપણું જે છે કલેજો છે ને એ હલી જવું જોઈએ. કેમ કે ઇમામની હિદાયત 1938 આપણે 2025 અંદર બેઠેલા, એવું લાગે છે કે આજે જ આપણે ઇમામે હિદાયત આજના માટે કરેલી છે. તો મોલા આપણે મદદ કરે, આપણી હિંમતમાં વધારો, આપણી હિંમત મોલાથી માંગીએ છીએ કે મોલા અમને હિંમત આપ કે તારા ફરમાન બરદાર થાય, તારું ઇશ્ક આપ મોલા કે તારા ફરમાન બરદાર થાય. અને એવી રીતે ફરમાનની અમલ કરીએ કે પૂરા ચોકસાઈના સાથે, કે કોઈ કચાસ ના હોય. આમીન યા રબ્બલ આલમીન. શુક્ર લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્ર લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. કોઈ ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ सुभान રિફ્લેક્ટ? अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह नियाज़ साहब, आप बहुत ही शानदार सेशन। हम इतनी जो हमने बातें की, इतनी जो एथिकल होने की, जो भी सारे रिफ्लेक्शंस हमने किए, अम,
आपने जितनी एग्जाम्पल्स दी हमको इंस्टीट्यूशन से लेके हमारी क्या रिस्पॉन्सिबिलिटी है उससे लेके और हर वो चीज़ जो हम करते हैं और उसके ऊपर किस तरीके से हमें गौर करना चाहिए उसको ध्यान में रखते हुए एंड अपने आप में हमने जो वादे किए हैं या किसी और से किए हैं जो भी चीज़ हर एक चीज़ के बारे में जब हम सोचते हैं इस तरीके से फरमान के सेशन को सुनने के साथ तो इमाम ज़बान की आज भी यही हिदायत है कि हम हर चीज़ के अंदर जो डील करें वो एथिकली डील करें और ये फरमान 100 साल से भी ज़ायद हमारे लिए पहले फरमाया गया है और आज भी ऐसा लगता है कि आज के लिए है। तो ये एक बहुत ही जो है वो शानदार हकीकत है कि मौला के हर फरमान जो हैं, वो हम अपने पास जब अप्लाई करते हैं तो वो अप्लाई होते हैं और हमारे लिए हिदायत है कि हम उनको समझें और अप्लाई करें क्योंकि हर एक दिन जैसे मौलाना शाह करीम अलैहिस्सलाम ने फरमाया था कि आप जब घड़ी को देखते हैं तो वो 1 सेकंड आपके लिए जो है वो वापस नहीं आएगा। तो हमने 100 साल तो ऑलरेडी उसके ऊपर स्पेंड कर दिए हैं और उसके बाद आज जाके हम जब ये फरमान सुन रहे हैं तो एक दिल में शायद डर भी आता है क्योंकि बहुत सारी चीज़ें हमने जो है वो मिस कर दी हैं। तो यू नो रिफ्लेक्शन के साथ सही है कि हमें ये सोचना है एथिकली कितना रिस्पॉन्सिबल बनना है जस्ट टू इवन गिव इट द थॉट कि हमारे पास 1 सेकंड आज और कम हो गया या 1 घंटा आज और कम हो गया। किस तरीके से हम इसको समझें कि आज हम क्या करें? इस फरमान को सुनने के बाद आज हमारा क्या रिफ्लेक्शन होना चाहिए? आई थिंक हर एक साथी से ये सवाल होगा कि क्या हमारा रिफ्लेक्शन होना चाहिए? सफ़र मुश्किल हज़र मुश्किल तुझे मालूम हर मुश्किल अली अल्लाह મદદ ફરમા. તો એવું નથી કે અહીંયા કોઈ ભાઈ બહેન એકલો છે ને એના ઉપર આપણા બધાના માટે આ સવાલ છે અને આ બહુ એક ફિકરમંદ ક્વેશ્ચન છે કે આપણે અહીંયા બધા એડલ્ટ છીએ અને અગર આપણે સુજાગ નથી થયા આજે તો ક્યારે આપણે સુજાગ થશું? શું આપણા હૃદયના અંદર આપણે શું વિચાર કરેલું છે કે આપણે શું હંમેશા આ દુનિયામાં રહેવાના છીએ? શું આપણે ભેગા લઈ જાશું? અને ક્યાં સુધી આપણે ઇમામને ફિઝિકલી જોતા રહીશું કે ફિઝિકલ ન્યૂઝ કે ફિઝિકલ ચીજો આપણા બાતિનના અંદર આપણે આપણા આલમે શખ્સીના અંદર દાખલ થઈને એને બાતિનમાં ગોતી અને બાતની નુરાની દીદારની તલબ કરી જિકર અને ગિરિયાઝારી કરીએ અને પોતાના ગુનાહોની માફી માંગી. અને આ વાત સાચી છે કે ક્યારે પણ વાર નથી. ઇમામ શાહ કરીમનો જ ફરમાન કે અગર તમે કહો છો કે તમે 80 વર્ષના છો અને તમે બુઢા થઈ ગયા છો અને તમારાથી આ કામ નથી થઈ શકતું તો ઇમામે ફરમાવેલું ફરમાનના અંદર તમે ક્યારે એટલા બુઢા નથી થયા. મતલબ આપણે કોઈ બી ઉંમરના હિસ્સામાં છીએ જ્યારે આપણે જાગી જઈએ અને ઇમામની ફરમાનબરદારી કરીએ સુજાગ થઈને એ આપણા માટે બહુ સારું છે. આ વાત આપણને મગજમાં બેસાડવી પડશે કે જો જે મોત છે ને એ અટલ છે પણ આપણે એઝ મોમિનીન એવી મોત ચાહીએ છીએ કે આપણે ઇમામના સાથે એક હોય અને ઇમામના સાથે એક થવા માટે જે ચીજ હંમેશા જિંદા રહેવાની છે રૂહ ઇમામના સાથે એક થઈ જવાની છે અને અકલ જો યુનિવર્સલ સોલ અને યુનિવર્સલ ઇન્ટેલેક્ટ જે સૌથી મોટા હુદુદે દીન છે ને આપણે સમજવાનું છે કે જ્યારે કુન આવ્યું તો કુનથી કલમાએ કુનથી અકલે કુલ બનાવવામાં આવી. અકલે કુલથી નફસે કુલ બનાવવામાં આવી અને આ રૂહાની હુદૂદ છે. આખી દુનિયા જે નફસે કુલીથી બનેલી છે એ પાછી લપટાઈને ફોલ્ડ થઈ જશે પાછી અને નફસે કુલથી અકલે કુલ. તો કલેમાથી જે ચીજ બનેલી છે એ છે અક્કલ અને રૂહ. બીજું બધું જ છે એ દુનિયા છે ફિઝિકલ છે અને ફિઝિકલ છે એ ખતમ થઈ જવાનું છે. તો રૂહની કમાઈ અને અક્કલની કમાઈ જે છે આપણા ભેગા રહેવાની છે. દુનિયાની કમાઈ ઇમામ ફરમાવે છે નુકસાન થાય તો પણ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, જવા દો, ફિકર નહીં કરો, હિંમત રાખો. તો આજે અગર આપણે આ ચીજને સમજી જઈએ છીએ કે આપણે આખરતના માટે કમાઈ કરવાની છે તો આપણે આખરતના માટે હું હંમેશા વાત કરું કે અલ્લામા સાહેબ કહેતા અને મને આ ચીજ બહુ સારી લાગે
કે જેવી રીતે દુનિયાના અંદર આપણે હોય તો મિસાલના તौर પર કે અમેરિકાના અંદર કે બધા કે અમેરિકન ડ્રીમ, તમારા પાસે એક હાઉસ હોવું જોઈએ. એક મિસાલ, મોમિનના માટે આ દુનિયા છોડવા બાદ એક રોયલ બેંગલો ઇમામના પાસે હોય. જેવી રીતે બીબી આસિયાની દુઆ, જે હઝરત મૂસાને પાળવાવાળી માં હતી, એ કહેતી હતી કે તારા બાજુમાં તું મને ઘર દેજે. સૂરત તહરીમના અંદર કહે છે કે તું મને તારા બાજુમાં ઘર દેજે. શું આપણે આવા વિચાર કરીએ કે મોલા કે મને તો એવો આ રૂની કમાઈથી, અક્કલની કમાઈથી મને એવો રોયલ બેંગલો બનાવવાનું છે કે પછી મને બસ તારા બાજુમાં રહેવાનું છે, દૂર નહીં, જરાય દૂરી નહીં. આ દુનિયામાં તો કેટલી દૂરીઓ છે, ત્યાં મને જરાય દૂરી નથી જોતી. તો અગર જરાય દૂરી નથી જોતી તો એના માટે જે કરન્સી જે ચાલે છે ત્યાં, શું આપણે એ કરન્સી ભેગી કરેલી છે? જેવી રીતે પૈગંબરે આપણને હિદાયત કરેલી કે દુનિયા જે છે આખરતની ખેતી છે. આપણે અહીંયા કમાવા માટે આવ્યા છીએ, જેવું કમાવશો જેવું એવું લૂણશો. તો શું આપણે આવા કામ કરેલા? આપણે આપણા બેંક એકાઉન્ટમાં જઈને જોવું પડશે કે કેટલી રૂની કમાઈ, કેટલી અકલની કમાઈ કરેલી છે. તો આજે એકચ્યુઅલી આ ફરમાન જ્યારે આપણે યાદગીરી પાછી આપણા માટે રિવિઝન છે, રિફ્લેક્શન થઈ જાય છે. તેનો મતલબ એ છે કે આપણે આંખો બંધ કરીને આપણે જોવું પડશે, અકાઉન્ટ્સ ખોલવા પડશે કે કેટલી કમાઈ થયેલી છે. જેવી રીતે આપણે બેંક એકાઉન્ટ ચેક કરતા હોઈએ ને કે કેટલા પૈસા છે. શું આપણે આપણું રૂનું અકાઉન્ટ ક્યારે ખોલ્યું, જોયું? અક્કલનું અકાઉન્ટ ક્યારે ખોલ્યું ને જોયું? કેટલી આપણે કમાઈ ભેગી કરેલી છે કે ત્યાં બંગલો ખરીદશું અને ઇમામના બાજુમાં રહીશું? એવી રીતે આપણે વિચાર કરીને પોતાના અંદર પોતાની નાળને તપાસવી છે. જેવી રીતે આપણે કોવિડના ટાઈમ ઉપર આ બધા ફરમાન આપણે કરતા હતા કે ચેક પલ્સ, આપણે કોર્સ કરેલો હતો, તમને યાદ હશે જે લોકો શરૂથી આવે છે, કે આપણે નાળ તપાસવાના ફરમાનને આપણે કેટલું ડિસ્કસ કરેલું હતું. તો ટાઈમ ટુ ટાઈમ જ્યારે આપણે ફરમાન આવા વાંચીએ છીએ તો આપણા દિલના અંદર કલેજું હલી જાય છે કે યા મોલા, બેભાન તો નથી, અમે બેભાન તો નથી થઈ ગયા. ઇલ્મની બી પણ બાજી છે. ઇલ્મમાં રહેશું અને ઇલ્મની મોટી મોટી ચીજોને સમજશું, પણ ઇલ્મને હઝમ કરવા માટે જે zikr, જે ઇબાદત, જે ગિરિયાઝારી જોતી હોય છે એ અગર નહીં કરશું તો ઇલ્મથી જે સારા સારા ફળ ઉત્પન્ન થવાના છે આપણા અંદરથી, કે આપણે પોતે એથિકલી જે ઇમ્પ્રુવમેન્ટ આપણે જોઈ છે ને, જે હિંમત જોઈ છે ને, એ ઇલ્મથી જ આવે છે ને. તો એ પોતે થઈ રહી છે કે નથી થઈ રહી? તો જ્યાં અગર કમી હશે રૂની કમાઈમાં કે અક્કલની કમાઈમાં, તો આપણે જે પ્રેક્ટિસીસ, જે આપણે પોતાથી આશા રાખીએ છીએ કે ઇમામની ફરમાનબરદારી કરીને આપણા અંદર આ ચીજો જોવામાં આવી જોઈએ, એ આપણે જોઈ શકશું નહીં. તો ઇન્શાલ્લાહ આ ચીજો બધી રિફ્લેક્શન માટે છે. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। हमारे पास करीमा साहिबा का एक सवाल है कि it is so amazing that Maulana Sultan Muhammad Shah Salawatullah alayhi's farman is so similar to our current Imam's guidance of ethics. I had never thought of keeping ethics like trust with Hazar Imam himself and not just in our businesses, etc. Can you say more about this aspect? શ્યોર, સુબહાનલ્લાહ. તો આ ટ્રસ્ટ વિથ ઇમામ બહુ સિમ્પલ, રાઈટ? કે ઇમામ જ્યારે આપણે આ ચીજ ફરમાવે છે કે જ્યાં ઇસ્માઇલી હોય અને ઇસ્માઇલીનો કોઈનું નામ ખરાબ થાય તો એનો જે ભાર પડે છે ઇમામ ઉપર પડે છે. આટલી સિમ્પલ સી દુનિયાનું એક્ઝામ્પલ છે ને, હું હાથે કરીને દુનિયાનું એક્ઝામ્પલ લઈ રહી છું કે આપણે સમજ પડે કે આપણે અગર એથિકલી આપણા બિઝનેસીસમાં, આપણા ડીલિંગ્સમાં જ્યારે આપણે એથિકલી નથી હોતા તો ડાયરેક્ટલી આપણે ઇમામને તકલીફ પોગાડીએ છીએ. પણ બિઝનેસમાં આપણે વિચાર નહીં કરશું, કેમ કે જમાતખાનામાં આવશું તો આપણે સ્માઇલી બની જશું, જમાતખાનાથી બહાર નીકળશું તો આપણે બિઝનેસમેન, રૂપિયો કરશું. તો આ શું ચીજ છે? આ મિસાલ છે ઇમામના ભરોસાને તોડવાની. આ મિસાલ છે. હવે આપણે રૂહાની મિસાલ લઈએ અને ઇબાદતની મિસાલ લઈએ કે અગર આપણે ઇમામને પોતે આગળ આવીને ઇમામને દીધું પ્રોમિસ કે અમે ઇબાદત કરશું. ઇમામે કીધું પોતે આવ્યા છો, કોઈથી ભાર તો તમને નથી દીધો, કોઈ આંટી કોઈ અંકલે તમને નથી કીધું આવવા માટે? આપણે કીધું નહીં, અમે પોતે પોતાની મરજીથી આવ્યા છીએ. તો ઇમામ કહે છે ઠીક છે, હું તમને બોલ આપું છું. અને પછી પડાય સુતા રહ્યા. તો શું ઇમામનો ભરોસો આપણે તોડ્યો કે ન તોડ્યો? અને જ્યારે આ બધી મજાલીસની વાત થાય છે,
ચલો આજકાલના બચ્ચા સાચા છે કે એ લોકોને તો ખબર બી નહોતી, બચ્ચાઓને મજલિસમાં નાખી દીધા કેમ કે દેખાદેખીનો જમાનો હતો. અને આજના બચ્ચા બધા કહે છે, હું તો નહોતું કીધું કે હું લાઈફની મજલિસમાં પડું, હું તો નહોતું કીધું કે હું 5-12 વર્ષની મજલિસમાં પડ્યો, શું કામ તમે મને નાખ્યું છે, મારી ફ્રી વિલ ક્યાં છે? આજકાલના બચ્ચા સવાલ કરે છે ને, અને ઇમામ જાણે છે. ઇમામ જેવી રીતે અપ્રોચ લીધું છે ઇમામ જાણે છે બધું. તો આપણા માટે, આપણી જનરેશન માટે ઘણું બધું વિચારવાનું છે કે જે આપણે પ્રોમિસ કરેલું, બચ્ચાઓ તો સેકન્ડરી થઈ ગયા, શું આપણે 5-12 વર્ષની મજલિસમાં નામ લખાવ્યું કે લાઈફમાં નામ લખાવ્યું, શું આપણે રોલ મોડલ છીએ આપણા બચ્ચાઓના માટે, આપણી જમાતના માટે, કે આપણે ડેડિકેટ કરેલી લાઈફ, કે આપણે ઢોંગ કર્યું, ખાલી ખાલી પૈસા દીધા અને માફીના સાથે એહસાન કર્યું? તો આ ટ્રસ્ટ નથી તોડ્યું તો શું છે પછી આ? તો આ ભારી શબ્દો છે, પણ હકીકતના અંદર આ જ તો વાત થઈ છે, આ ભરોસો તોડવાની જ તો વાત છે. તો આપણા માટે બહુ જાગી જવાનો ટાઈમ છે, કેમ કે ઘણા બધા બનાવ આપણે જોઈ રહ્યા છીએ કે આ જમાનાના અંદર હાજીમાં બદલાવ લાવી રહ્યા છીએ, કે હવે તમે સુજાગ થઈ જાઓ. તો મને ઉમ્મીદ છે કે આપણે રિફ્લેક્ટ કરતા રહીશું તો આપણે સમજ પડશે કે કેમ કે આ ભારી ટોપિક છે, કેમ કે આપણે આમાં વાત કરશું તો એવું લાગશે કે હું કોણ છું કે આવી વાત કરું, કેમ કે આપણા બધાથી ભૂલું થાય છે. હું હંમેશા એ ચાહું કે તમે તમારા ભેગી રાખું, કેમ કે વણા તો એવું થઈ જાય છે કે એક મોટું સુપિરિયર થઈ ગયા અને બીજા બધાને આવી વાતો કરે છે, અને મને આ અપ્રોચ ક્યારે સારી નથી લાગતો, કેમ કે આપણે બધા ગુનેગાર છીએ અને મોલાથી હિંમત અને યારીને મદદ માંગીએ છીએ કે મોલા આપણને તાકાત આપે કે આપણે ખૂબ પાક્કા ફરમાન બરદાર બનીએ. અને મિસાલ છે આપણા પાસે આજના જમાના અંદર કે અલ્લામા સાહેબ એવી ફરમાન બરદારી કરી, એવી નમ્રતા કરી, એવું અસ્મે આઝમથી મોહબ્બત કરી કે માલામાલ થઈ ગયા એમના અંદર, પોતાની લાઈફ ટાઈમના અંદર ઇમામમાં વાસલ થઈ ગયા. તો આપણા પાસે તો રોલ મોડલ પણ છે, આપણે એવી રીતે ઇમામની ફરમાન બરદારી કરવાની છે. તો આ સવાલ બહુ ભારી છે અને મને યકીન છે કે બધાને જવાબ બી ખબર છે, પણ જે કમી થઈ જાય છે ને એ છે કે આપણે બેસીને વિચાર કરીએ, ખામોશીથી રિફ્લેક્શન, ભાગી નહીં, પોતાના ફિલિંગ્સને એક્સેપ્ટ કરવાનું કે આપણે બહુ નાગડદાઈ કરેલી છે, આપણે બહુ સુસ્તી કરેલી છે, બહુ જ લેઝીનેસ કરેલી છે, તેને આપણે કેવી રીતે કાઢીએ, કેવી રીતે ખતમ કરીએ? તો આ બહુ ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે ઇન્ડિવિજ્યુઅલાઇઝ એક્સરસાઇઝ છે જે બધાને કરવાની છે. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह हमारे पास फ्रेंड्स ने जो है वो गिनान के रेफरेंसेस भी डाले हैं। अमाल से बनती है जन्नत, ज़िंदगी वो तो शेर है. वो तो या एंड देन देयर इज़ अ गिनान पहरी आहार अभारन लोग दिखावे तो शाह सुहाग सु કેમ જ कांच પાવે? केमज पावे। I'm going to read the translation, Yaman Saba. If we show off our clothes to people, then how can we make connection with the Imam Zaman? સુહાગ કે શાહને કેમ જ ઇમામથી કનેક્શન, મતલબ સુહાગની વર્ડ છે. તો સુહાગ આપણે જાણીએ છીએ રાઈટ, કે સુહાગ જે છે કે સુહાગણ, કે આપણે વિચાર કરતા હોઈએ કે આપણે બધી નારીઓ છે ઇમામના સામે, અને ઇમામ જે છે મર્દ મુતલ્લક છે, અને ઇમામથી આપણે એના જેવી રીતે આપણા જ્ઞાનમાં આપણે શીખીએ કે વિશ્વ કુંવારી ઇમામના સાથે આપણે શાદી કરવાની, બાતિનના અંદર, રૂહાનિયતના અંદર, તો એ કેવી રીતે થઈ શકે? જ્યારે આપણે જે છે કનેક્શન થઈ જ કેવી રીતે શકીએ? જ્યારે આપણે નાપાક હોય, દુનિયા બાને અગર આપણે કપડાં ગંદા હોય, માટીવાળા હોય, તો આપણે જમાત ખાને જાઓ કમ્ફર્ટેબલ ફીલ નહીં થશે. તો અહીંયા તો ઇમામને સાથે એક થવાની વાત થઈ છે. અગર આપણી રૂહ ઉપર બધું ખરાબી લાગેલી છે તો આપણે કેવી રીતે ઇમામના સાથે એક થઈ શકીએ છીએ? નથી થઈ શકતા ને. સુભાન બહુ સારું ઈરાન શેર કરેલ, થેન્ક યુ. નિયામત સાહેબા, જી. તમે હમણાં જ કહેતા હતા કે એથિકલ થઈએ અને ભાઈ બહેનને મદદ કરીએ, અને સુલતાન મામા કહેતા હતા કે દુનિયાનો પૈસો જાય તો શું થયું? તો મને સુલતાન મામા બીજું ફરમાન યાદ આવે છે. એમાં એ કહેતા હતા કે તમારી પાસે પૈસા નથી તો શું થયું? તમારી પાસે પૈસા નથી તો શું થયું? જો તમારી પાસે દીન વાસ્તે, જો તમારી પાસે દીન વાસ્તે હિંમત છે તો તમારી પાસે અખૂટ દોલત છે. હિંમત છે, દીન વાસ્તે હિંમત છે. તો હું કહીશ કે જો તમે ભાઈ બહેન બેટા અહીંયા છીએ ને, બધા પાસે હિંમત છે, નહીં તો તમે અહીંયા ન હો. હિંમત છે એટલે જ તમે અહીંયા છો.
હવે આપણને વધારે હિંમત કરવાની છે અને અમલ કરવાનું છે. કેમ કે ઇલ્મથી હિંમતમાં ઉત્સાહમાં વધારો થાય છે. zikરથી, ગિરિયાઝારીથી, ઇબાદતથી, નમ્રતામાં અને આપણી ઇમામની યાદગીરીમાં વધારો થાય છે. અને આ બધી ચીજો આપણને હિંમત આપે છે. તો આપણે એક પગથિયું ઉપર આગળ 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 આપણને સારા થતા જવાનું છે ઇન્શાઅલ્લાહ. इंशाल्लाह, अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह. हमारे पास रज़िया साहिबा का रिफ्लेक्शन भी है यहाँ पर, आई थिंक. तो she can one verse of the Ginan which talks about the showing of the clothes and its repercussions on the spiritual growth, which is that we will keep away ourselves from the Imam's name due to our less ilm and not keeping with the decorum of the spiritual growth through Jamaat Khana's attendance. The aim is to go to Jamaat Khana to reap the benefits of seeking spiritual elevation, which needs our attention towards the Imam, but we do vice versa. Then we seek people's attention towards ourselves. From now onwards, we will try to best to follow. So It's wonderful. Yes. કે આપણે બીજાને નથી જોવાનું, બીજાનું અટેન્શન નથી જોતું, આપણે જે છે એ ઇમામનું અટેન્શન જોઈએ છે. એના માટે આપણા દિલના અંદર પાકીઝગી. બ્યુટીફુલ. થેન્ક યુ. अल्हम्दुलिल्लाह, करीमा साहिबा ने हमारे लिए कुरानिक रेफरेंसेस पोस्ट कर दिए हैं, तो फ्रेंड्स डू टेक नोट. Beautiful zikr of Bibi Asiya and the Silver Jubilee Emblem. Alhamdulillah. Thank you, Niamat Sahiba, for a wonderful session. We covered a whole lot today, and inshallah, we will continue to reflect on this because it is amazing that we do need these reminders consistently. Thank you for sharing your time and knowledge with us. Thank you, Yali Madad. Yali Madad. Yali Madad, Yali Madad, thank you for being here. Thank you. Yali Madad. Thank you, Niamat Sahiba, Yali Madad. Yali Madad. Thank you, Yali Madad. Thank you, Niamat Sahiba, Yali Madad. Yali Madad, Yali Madad. Thank you, Niamat Sahiba, Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Niamat Thank you. Sahiba. Very inspiring. Yali Madad. Yali Madad.